તમારું બધાનું સ્વાગત છે ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો કોને મંગલાચરણ કરવું છે? હું કરું ઇન્દુ. હા હા, કરો ઇન્દુબેન, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી કૃષ્ણ પ્રણામ મંત્ર. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધિકાંત નમોસ્તુતે. શ્રી રાધારાણી પ્રણામ મંત્ર. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. શ્રી વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાછાલ કલ્પતરુભય સચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનામ પાવને ભયો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પ્રણામ મંત્ર. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. શ્રી લીલા પ્રભુપાદ પ્રણામ મંત્ર. પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતતે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીન ઇતિ નામિની. સોરી ઇન્દુબેન, તમે વચ્ચેથી વાંચ્યું. નમ ઓમ વિષ્ણુપાદા. ઓ સોરી, હા, ઓલો પૂરો ખસેડ્યું નતું. નમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. શ્રી પંચતત્વ પ્રણામ મંત્ર. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસિદે ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સો વેલકમ છે તમારા બધાનું. હવે આજે આપણે બહુ બધા ડિવોટી નથી આવ્યા. આઈ થિંક મે બી એ લોકો રજામાં હશે. રજાઓ છે તો હવે આપણે શું કરવું છે? આપણે આજે આગળનો શ્લોક લેવો છે કે તમારે રિવિઝન કરવું છે, રિપીટેશન કરવું છે, શું કરવું છે? એ પ્રમાણે હવે આપણે આગળ વધીએ. રિવિઝન કરો. રિવિઝન કરવું છે. બીજા બધા શું કે છે? બીજા બધા
કુંજ પ્રિય માતાજી, વૈશાલીબેન, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, જે કરવું હોય. ના, તમને શું કરવું? એકાદ વર્ષ કરીએ ને રિવિઝન. વર્ષ, ઓકે. વર્ષ થોડો મોટો છે. હવે આ જે વર્ષ લેવાના છે આપણે એ થોડું ટેકનિકલ છે સમજવાનું. એટલે આઈ કેન ગો હેડ વિથ ઇટ. મને વાંધો નથી. પણ આઈ વિશ કે બધા હોય તો બધાને થોડું નોલેજ મળે એનું. કે આઈ ડોન્ટ થિંક સો કે બધા રેકોર્ડિંગ સાંભળતા પણ હશે. તો રિવિઝન કરીએ, વાંધો નહીં. રિવિઝન કરવું છે? ઓકે. તમારે રશ્મિબેન, ઉમાકાંતભાઈ, કુંજ પ્રિય માતાજી. એટલે પ્રભુજી તમે આપણે વિડીયો તો મૂકો જ છો યુટ્યુબ ઉપર, એટલે ઘણા લોકો સાંભળતા હશે અને મે બી ધેટ્સ વાય નોટ ધેટ મેની પીપલ આર હિયર. એટલે હા, જો આનો આ પ્રોબ્લેમ છે રેકોર્ડિંગ નો, કે આપણે રેકોર્ડિંગ સાંભળી લઈશું. સો ઓકે, આ જુહીબેન પણ હાજર. જુહીબેન, હરે કૃષ્ણ. શું હરે કરવું કૃષ્ણ ભરત પ્રભુ, સોરી લેટ થઈ ગઈ. ના, કોઈ વાંધો નહીં. આજે બહુ બધા નથી ડિવોટી, એટલે અમે ડિસ્કશન કરી રહ્યા હતા કે આજે શું કરવું છે, આગળનો શ્લોક લેવો છે કે રિવિઝન કરવું છે. એટલે તમે આગળનો શ્લોક લો તે જ વધારે સારું, કારણ કે એ રીતે આપણે આગળ જ વધતા રહીએ અને પછીથી કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે, કોઈને ક્લિયર ના હોય તો. જુહીબેન, તમે શું કહો છો? મને વાંધો નથી, આપણે ન્યૂ શ્લોક લેવો હોય કે પછી રિવિઝન કરવું હોય. એમ પણ રેકોર્ડિંગ તો કરો જ છો, એટલે જે મિસ કરશે. અને એમે ડેલી તમે રિવિઝન કરો જ છો નવા શ્લોકોનું એવરી ડે, તો આઈ થિંક શુડ બી ઓકે. ઓકે, તો આપણે આગળનો શ્લોક લઈએ. નો પ્રોબ્લેમ. ઓકે, તો આપણને યાદ છે આપણે કયો શ્લોક લાસ્ટ ટાઈમ લઈ લીધો હતો, શાના પર વાત કરી હતી? લાસ્ટ ટાઈમ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. 27 નો શ્લોક લીધો તો તમે. વેરી ગુડ, યસ. અને કોઈને યાદ છે અને એમાં તમે જન્મેલાનું મૃત્યુ નજીક છે અને મરેલાનું જન્મ નિશ્ચિત છે, એના વિશે બધી વાત કરી હતી પ્રભુજી. ઓકે, તો કયું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એ રહ્યો તો રાઈટ. રાઈટ. તસ્માન અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. તો આપણે વાત કરી હતી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જાતસ એટલે જે જન્મેલું છે એનું ધ્રુવો એટલે નક્કી છે શું? મૃત્યુ. અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને જે મરી જાય છે એનું પણ જન્મ નક્કી છે. તો ભગવાન કે છે તસ્માંત એટલે ધેરફોર, અપરિહાર્ય અર્થે એટલે એને નિવાડી નથી શકાતું. અપરિહાર્ય નો મતલબ છે કે એને ટાળી નથી શકાતું. અને એટલા માટે નત્વમ, ના, ત્વમ એટલે તું, સોચિતુમ અર્હસી એટલે તું દુઃખ ના કરીશ, તું દુઃખનો પાત્ર નથી. કારણ કે જે મરે છે જીવે છે, જે મરે છે એનું બીજો જન્મ છે, અને જેનો જન્મ છે એનું મરણ છે. એમાં રોવાનું શું, એમાં દુઃખ શું કરવાનું? આ ભગવાને વાત કરી હતી, આપણે આગળ વાત કરેલી છે. આજે બહુ સુંદર વર્ષ છે, આર્યો બહુ ટેકનિકલ વર્ષ છે. હવે જોઈએ આપણે કેટલું અંદર જઈએ છીએ ટેકનિકલ વર્ષમાં. આમ તો આ શ્લોક એટલો બધો કોમન નથી, એટલે પણ આપણે થોડું ટેકનિકાલિટીની વાત કરીશું, કારણ કે ભગવાન અહીંયા થોડું વાત કરે છે તો આપણે સમજીશું. તો જોઈએ આજે. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો 28મો શ્લોક છે, તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. તો 28મો શ્લોક છે એ આ રીતે છે: અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધિન્યામ અવ્યક્ત નિધિન્યા એવ તત્ર કા પરિદેવના. હું ફરીથી રિસાઇટ કરું છું. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્તા નિધનાન્ય એવ તત્ર કા પરિદેવના. હવે કોઈને રિસાઇટ કરવો હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું કરું પ્રભુજી? હા, કરો કરો. હરે કૃષ્ણ. અવ્યક્તની ભૂતાની વ્યક્તમ ધ્યાની ભારત, અવ્યક્તા નિધનાન્ય એવ તત્ર કા પરિદેવના. યસ, વેરી ગુડ. બીજા કોઈને કરવું છે? હું કરું પ્રભુજી? હરે કૃષ્ણ. હા કરો, હા કરો. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તમ મધ્યાની ભારત અવ્યક્ત નિધન્યાન્યેવ તત્ર કા પરિદેવના. વેરી ગુડ. ઓકે, બીજા કોઈને લાસ્ટ? હું ખરું પ્રભુજી. હા, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવ્યક્તાદાની ભૂતાની વ્યક્તમાધ્યાની ભારત અવ્યક્ત નિધાનાની એવ તત્ર કા પારિદેવાના. વેરી ગુડ. હરે કૃષ્ણ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવું હોય તો પ્લીઝ વાંચી શકો છો, અને પછી આપણે એના પર આપણે ડિસ્કશન કરીશું. તો કોઈને વાંચવું છે અનુવાદ? પ્રભુજી હું વાંચું. હા, પ્લીઝ વાંચો. ઓકે. અનુવાદ. બધા જીવો આરંભે અવ્યક્ત હોય છે, મધ્યાવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? ભાવાર્થ. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનારા અને આત્માના અસ્તિત્વને નહીં માનનારા એમ દાર્શનિકોના બે પ્રકાર છે. એ સ્વીકારવામાં આવે તો પણ બંને બાબતોમાં શોક કરવાનું કારણ નથી. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં ધરાવનારાઓને વૈદિક શાસ્ત્રોના અનુનાયીઓ નાસ્તિક કહે છે. છતાં જો દલીલને ખાતર આપણને આ નાસ્તિકવાદી સિદ્ધાંતને માની લઈએ તો પણ શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે અદ્રશ્ય રહે છે. જે રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે, તેમ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જે વ્યક્ત અવસ્થામાં આવે છે, પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યોનું પ્રગટીકરણ થાય છે. દાખલા તરીકે એક વિશાળ ગગનચુંબી ઇમારત પૃથ્વીમાંથી જ પ્રકટ થાય છે. જ્યારે તેને તોડી પાડવામાં આવે છે ત્યારે વ્યક્ત થયેલ વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે પરમાણુ રૂપે રહે છે. શક્તિ સંચયનો નિયમ તો છે જ, પરંતુ સમયના વહેણમાં વસ્તુઓ વ્યક્ત પ્રગટ થાય છે અને અવ્યક્ત અપ્રગટ થાય છે. એ જ તફાવત છે. તો પછી વ્યક્ત અને કે અવ્યક્ત અવસ્થા માટે શોક કરવાનું કયું કારણ છે? અવ્યક્ત અવસ્થામાં પણ ગમે તે રીતે વસ્તુઓ નષ્ટ થતી નથી. પ્રારંભિક તથા અંતિમ બંને અવસ્થામાં બધા જ તત્વો અવ્યક્ત રહે છે. માત્ર મધ્યાવસ્થામાં જ વ્યક્ત રહે છે. તેથી કોઈ ખાસ વાસ્તવિક ભૌતિક ફરક પડતો નથી. આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે. અંતવંત ઇમે દેહા, પરંતુ આત્મા સનાતન છે. નિત્ય શોકતા શરીરિનઃ. આ ભગવદ્ ગીતાના વૈદિક નિર્ણયનો સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોક શા માટે? શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથારૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાંથી નથી કે રથમાં પણ નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાનો સિદ્ધાંતના આધાર પર આત્મા સાક્ષાત્કારનો પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, તે બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. થેન્ક યુ. હરે કૃષ્ણ. બહુ સુંદર વાંચ્યું તમે. તો હવે આપણે આ શ્લોકને સમજીએ. થોડો મોટો કરું છું. ઓકે, તો અહીંયા ભગવાન શું કહે છે જુઓ. અવ્યક્તાદિની ભૂતાની. અવ્યક્તા એટલે અવ્યક્તનો મતલબ છે કે જેનો પ્રારંભ નથી, જે દેખી શકાતું નથી. અવ્યક્ત છે. આપણે નથી કહેતા કશું દેખાતું નથી, અવ્યક્ત છે. તો કે છે અવ્યક્ત કોણ છે? ભૂતાની. ભૂતાનીનો મતલબ શું છે? કે આપણે બધા ઓલ ક્રીચર્સ, આ દુનિયામાં જેટલા પણ લિવિંગ ક્રીચર્સ છે, બીંગ્સ છે. ક્રીચર્સ એટલે લિવિંગ બીંગ્સ જેને કહીએ. તો સંસ્કૃતની અંદરનો શબ્દ છે ભૂત, અને ભૂત એ છે ભૂ ધાતુથી બને છે. ભૂ એટલે એક્ઝિસ્ટન્સમાં હોવું. તો આ બધા જે આપણે જીવાત્માઓ જેટલી પણ છે આ યુનિવર્સમાં, એને સંસ્કૃતમાં કહેવાય છે ભૂત. એટલે શું કે છે? અવ્યક્તાદિની ભૂતાની. એટલે કેવું છે? અવ્યક્તા એટલે પહેલા શરૂઆત જયારે આ યુનિવર્સની થઈ ત્યારે અનપ્રકટ હતા, દેખાતા નતા કોઈને અંદર, કારણ કે આ યુનિવર્સ જ નતું. પછી આપણે સમજીએ શ્લોકને. પછી શું કે વ્યક્ત
અવ્યક્ત મધ્યાની ભારત, મધ્યની અંદર એટલે વચ્ચે પછી પ્રકટ થાય છે, દેખાય છે, બધાને એક્સપિરિયન્સ થાય છે. ભારત એટલે અર્જુન. પછી શું કે છે? અવ્યક્ત નિધિ નાન્ય એવ. નિધિ નાન્ય નો મતલબ છે કે વિનાશ થવો, મરી જવું, વિનાશ થાય. જયારે વિનાશ થાય છે ત્યારે પાછા અવ્યક્ત થઈ જાય છે, દેખાતા નથી. તો તત્ર ધેરફોર, કા એટલે કેમ, પરિદેવના, પરિદેવના એટલે શોક કરવો, લેમેન્ટેશન કરવું. તો ભગવાન અહીંયા શું કહે છે ફરીથી સમજીએ. ભગવાન કહે છે આ પહેલા વર્ષનો કન્ટિન્યુએશન છે. આગળનો જે વર્ષ છે, આગળનો વર્ષ શું હતો? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અરસી. તો ભગવાનનું એવું કહેવું છે આગળના શ્લોકમાં કે જન્મ, જેનો જન્મ થાય એનો મૃત્યુ થાય છે, મૃત્યુ થાય છે એનો જન્મ થાય તો શોક ના કરવું જોઈએ. હવે નેક્સ્ટ શ્લોકમાં શું કે છે કે આ જે તું જોવે છે, જે ભૂતાની એટલે જેટલા પણ જીવતા લોકો જોવે છે એ પહેલા નતા, એટલે પહેલા હતા નહીં, અવ્યક્ત હતા, હતા પણ અવ્યક્ત હતા. એટલે એવું ભગવાન એવું નથી કે નતા, કારણ કે એ તો પછી ભગવાનનો આગળનો શ્લોક ખોટો પડી જાય. ત્યારે ભગવાન કહે છે કે હું એવું નતો ટાઈમ કે જયારે હું નતો, આ રાજાઓ નતા, તું નતો, એવું નથી. હતા પણ અવ્યક્ત હતા. અવ્યક્ત નો મતલબ છે કે મેનિફેસ્ટેડ નતા, ઇંગ્લિશમાં કહીએ તો. હવે મેનિફેસ્ટ થયા છે એટલે હવે દેખાય છે, મધ્યમાં દેખાય છે, અને અંતમાં શું થશે? બધા મરી જશે, એટલે બધા જતા રહેશે આ બ્રહ્માંડમાંથી. તો જે પહેલા નતા હવે છે ને પછી મરી જશે અને નહીં હોય, તો એમાં શોક શું કરવાની જરૂર છે? તો આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આપણે બધાને ખબર છે કે આપણે ખેડૂત હોય જે ખેતી કરે, રાઈટ, પેલા એની અંદર ખેતરમાં તો પેલા આખું ફિલ્ડ ઓપન ફિલ્ડ હોય, કશું હોતું નથી ખેતરમાં, ઝીરો, કશું નથી હોતું. પછી શું કરે? ખેડૂત ખેડે પેલા તો ખેતરને, અને પછી એમાં બીજ વાવે. બીજ વાવે અને પછી એનું જે પણ ખાદ પાણી કરવાનું હોય એના પછી થોડા ટાઈમ પછી એને સનલાઇટ ને બધું મળે એટલે એ જે બીજ એ અંકુરિત થાય, અને અંકુરિત થઈને તો ક્રોપમાં પરિવર્તન પ્રાપ્ત થાય, ક્રોપ થાય. અને ક્રોપ પછી એક સાઈઝ નો થાય એટલે એનું પછી હાર્વેસ્ટિંગ કરે જે ખેડૂત હોય. અને જયારે હાર્વેસ્ટિંગ કરે પાછું સમતલ કરી દે, ખેતરને પાછું સમતલ કરી દે. જોયેલું છે ને તમે બધાએ? જોયેલું છે, સાંભળેલું છે? હા, ખેતી યોર. કરે એ હા ભરત પ્રભુ હા. તો ભગવાન અહીંયા એ સેમ કે છે કે પહેલા પણ કશું નતું, પછી વચ્ચે મધ્યમાં છે આ બધા ભૂતો, એટલે બધા જીવાત્માઓ, અને પછી અંતમાં પણ જતા રહેશે. તો આપણે થોડું બીજું હજુ ડિટેલમાં સમજીએ આને, કારણ કે આ બહુ આ જે કોસ્મિક જે વસ્તુ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ શ્રીમદ ભાગવતમના 3 અને 5મા કેન્ટોની અંદર ભગવાન બહુ સુંદર, સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વાત કરે છે. બહુ ડિટેલમાં છે, આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, થોડું ઉપર સમજીશું, કારણ કે ડિટેલ તો પછી એટલું બધું બહુ ડિટેલમાં જઈશું તમે કન્ફ્યુઝ થઈ જશો. પણ આપણને એવું થાય કે આ ભગવાન આમાં શું કહેવા માંગે છે, આ હજુ ખબર નથી પડતી મને. અવ્યક્તાની પહેલા કશું નતું, હવે વચ્ચે મધ્યમાં છે, અને પાછું વચ્ચે જતું રહેશે. તો વોટ ડઝ ધેટ મીન? તો આપણે થોડું સમજીએ. તો હું એને બંધ કરું છું અને તમને એક શેર કરું છું. એક તમે આ જોયેલું જ છે પહેલા, પણ આ થોડું આપણે સમજવાનું હવે ટ્રાય કરીએ. ઓકે, તો તમે આ જોયેલું હશે પહેલા, તમને આ યુનિવર્સનું આ તમને મેં પહેલા બતાવેલું છે. દેખાય છે સ્ક્રીન ઉપર? દેખાય છે કે હા બધાને? દેખાય છે ભરત પ્રભુ ઓકે, તો આ જે ઉપરનો જે પાર્ટ જે છે, 2 પાર્ટ છે જોવાના. ઉપરનો પાર્ટ છે ને નીચેનો પાર્ટ છે. ઉપરના પાર્ટને અત્યારે આપણે છોડી દઈએ. એ ભગવાનનું ધામ ને વૈકુંઠ ને બધું છે, એમાં અત્યારે આપણે નથી જવું. આપણે આ નીચેના પાર્ટને અત્યારે કોન્સન્ટ્રેટ કરીએ આપણે, કારણ કે આ ભગવાન આ સમજાવે છે એટલે આપણે એને જોઈએ. યુનિવર્સ, હા. તો આખું જે આ વન યુનિવર્સ, આખું જે આ ગોળ ચક્કર દેખાય છે એ યુનિવર્સ છે. પણ એની બહાર પણ એક મોટું યુનિવર્સ છે, જેને કારણ સરોવર કહે છે, કારણ ઓશન. ત્યાં કોણ વિરાજમાન છે? તો મહાવિષ્ણુ વિરાજમાન છે. મહાવિષ્ણુ આ ભગવાનનો પહેલો પુરુષ અવતાર છે મહાવિષ્ણુ. અને કેટલા છે? બહુ હ્યુજ છે, ટ્રીમેન્ડસ એમની સાઇઝ છે, ટ્રીમેન્ડસ છે. આપણે કૃષ્ણ બુક વાંચી
તમને બધાને યાદ હોય તો કદાચ કૃષ્ણ બુકની અંદર એક ચેપ્ટર આવે છે અંતમાં, છેલ્લામાં, જ્યારે ભગવાન દ્વારિકાની અંદર હોય છે તો એમને ત્યાં એક બ્રાહ્મણ હોય છે. તો બ્રાહ્મણના બધા પુત્રો જે હોય છે એ જીવે જીવે છે, મરી જાય છે. યાદ છે તમને કથા, કૃષ્ણ કથાની? કોને કોને યાદ છે? સોરી, કઈ કથા ભરત પ્રભુ? ભગવાન જયારે દ્વારકામાં હોય છે ત્યારે ત્યાં એક બ્રાહ્મણના ત્યાં પુત્રો થતા હોય છે, મીન્સ બ્રાહ્મણીના ત્યાં. તો બધા બ્રાહ્મણના બધા પુત્રો એક પછી એક મરી જાય, જેવા જન્મ લે છે ને એવા મરી જાય છે. તો એ કૃષ્ણ ભગવાન પાસે જાય છે અને કહે છે કે નોર્મલી મેં એવું કોઈ પાપ નથી કર્યું, મેં એવું કોઈ પાપ નથી કર્યું જેના કારણે મારા પુત્રોનું મૃત્યુ થાય છે. તો નોર્મલી એવું કહે છે એ ટાઈમમાં કે આવું થાય કશું તો એનો મતલબ કે રાજાએ કોઈ પાપ કર્યું છે. રાજા એટલે એ વખત તો કૃષ્ણ ભગવાન, કે એને પાપ કર્યું છે એની સજા પ્રજાને મળે છે. એ આપણે કૃષ્ણ બુકમાં વાંચી ગયા છે ચેપ્ટર. કોઈને યાદ છે? એટલે પ્રભુ તમે હમણાં યાદ કરાવ્યું એટલે યાદ આવે છે એ વસ્તુ, પણ પછીથી આખું એની ડિટેલ એકદમ યાદ નથી આવતી. નથી આવતી ને? ઓકે, એટલે કોઈને Yes, યાદ નથી. કારણ કે ઉમાકાંતભાઈ ને યાદ ના હોય તો ઓલમોસ્ટ કોઈને યાદ નથી, એવું સમજી લેવું. જો આ શાસ્ત્રને વારંવાર વાંચવાનો આ ફાયદો છે કે તમને યાદ રહે. એનીવે, તો એમાં એ વખતે અર્જુન ત્યાં દ્વારિકામાં હોય છે. તો ભગવાન કૃષ્ણ અને અર્જુન એ જાય છે યમલોકમાં, અને યમલોકમાં જઈને ઇન્ક્વાયરી કરે છે કે આ બ્રાહ્મણના પુત્રો ક્યાં છે. તો યમલોક કે છે ભાઈ મારા ચોપડામાં તો કોઈ મૃત્યુ લખ્યું નથી. તો કે છે અચ્છા. તો એમ કરીને બ્રહ્મલોકમાં જાય છે, કારણ કે બ્રહ્માલોકમાં જાય છે, રાઈટ, ઉપરના લોકમાં. તો બ્રહ્માજીને પૂછે છે. બ્રહ્માજી પ્રણામ કરે છે કે છે કૃષ્ણ તમે આવ્યા, શું થયું, બોલો બોલો. કે આ રીતને કે મારા રાજ્યમાં છોકરાઓનું મૃત્યુ થાય છે, તો ક્યાં છે, કેમ થાય છે, અને ક્યાં ગયા એ આત્માઓ, ક્યાં ગઈ બધી. તો બ્રહ્માજી પોતાના ચોપડા ખોળે છે અને કે છે આવું તો કશું છે નહીં. આવું કહ્યું તો કે તમે વિધાતા છો અને તમારા ચોપડે કશું નથી લખાયું? કે ના, આવું નથી. હવે આ તો કૃષ્ણ ભગવાનને તો બધું ખબર છે, પણ આ અર્જુનને બતાવવા માટે, કારણ કે અર્જુનને થોડો અહંકાર થઈ જાય છે. એટલા માટે અર્જુન પોતાની જાતને વધુ આઈ એમ સમથિંગ સમજતો હોય છે, એટલા માટે. તો પછી ભગવાન છે ને એ કહે છે કે અર્જુન, ઓકે, ટાઈટ યોર સીટ બેલ્ટ. એટલે સીટ બેલ્ટ ટાઈટ કરીને કે પકડ મને બરોબર, કે હાથ બરોબર પકડજે, વચ્ચે છોડી ના દેતો. અને ભગવાન આ બ્રહ્માંડની બહાર નીકળી જાય છે. આ જે બ્રહ્માંડ તમને આ દેખાય છે અહીંયા, આ યુનિવર્સ દેખાય છે અહીંયા, આ એની બહાર નીકળી જાય છે. અને મહાવિષ્ણુ છે, જ્યાં ત્યાં મોટો મહેલ હોય છે ત્યાં જાય છે. તો મહાવિષ્ણુ બહુ હ્યુજ વિરાજમાન હોય છે. તો ત્યાં જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ પ્રણામ કરે છે. અર્જુન પણ જોયું છે કે બાપરે, આટલું મોટું વિશાળ, આ કોણ છે? દેખાય તો કૃષ્ણ જેવા જ છે, કલર બધો સેમ છે, બધું સેમ છે, પણ ભગવાનની કેટલી ભુજાઓ હોય છે, અનંત ભુજાઓ હોય છે. આઈ થિંક એની અંદર મને યાદ છે તે 8 કે 16 ભુજાઓ હોય છે ભગવાનની, એનાથી પણ વધુ હોય છે. આઈ થિંક 8 જ છે, મને યાદ છે. ભુજાઓ છે, બહુ હ્યુજ છે એકદમ. તો કૃષ્ણ ભગવાનને બધે પ્રણામ કરે છે, અને કૃષ્ણ ભગવાન પછી મહાવિષ્ણુ સ્માઇલ કરે છે, અને મહાવિષ્ણુ કહે છે કે એકચ્યુઅલી મારે કૃષ્ણ તમારા દર્શન કરવા હતા, એટલે મેં આ લીલા રચી છે આખી. એટલે જો વિચાર કરો, મહાવિષ્ણુ લીલા રચે છે તો બ્રહ્માજીના ચોપડે પણ કશું નોંધાતું નથી. તો જો બ્રહ્માના ચોપડે ના હોય તો ઇન્દ્ર ને યમ ને બધાના ચોપડે તો કોઈ વાત જ નથી કરવાની જેવી જરૂર. યાદ આવે છે કશું? નથી આવતો જી યાર. કૃષ્ણ હા બુકમાં ભરત પ્રભુ, થોડું યાદ આવે છે મને. યાદ આવે છે. એટલે મહાવિષ્ણુને મળવા જાય છે ને એ લોકો આમ, હા, કારણ કે કેમ કે મહાવિષ્ણુ. પેલા સન બધા મરી જાય છે, એટલે હમ. અર્જુને વાવ લીધું કે ભાઈ હવે મરી જશે તો પછી એમ કે યસ. હું હું. ફાયરમાં જતો રહીશ, પણ કૃષ્ણ ભગવાન એ વખતે ઇન્ટરપ્ટ કરવું પડ્યું એમ. યસ. 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 પછી પણ તમે કન્ટિન્યુ કરો, મને ખબર છે કન્ક્લુઝન, બટ તમે કન્ટિન્યુ કરો. એટલે આ તો તમને સમજવાનું છે કે મહાવિષ્ણુ છે એ આખા યુનિવર્સના કારણભૂત છે. તો કઈ રીતે છે તો આપણે થોડું સમજીએ. તો આ જે મહાવિષ્ણુ જે છે આમાં નાના દેખાય છે, પણ છે બહુ હ્યુજ. અને એક સમુદ્ર છે, આ સમુદ્રની અંદર લેટેલા છે આ મહાવિષ્ણુ. અહીંયા માતા લક્ષ્મી નથી. જુઓ ડિસ્ટિંક્શન શું છે આમાં, લક્ષ્મી માતા પગ નથી દબાવતા એમના. એટલે આ મહાવિષ્ણુ છે. તો મહાવિષ્ણુ જયારે શ્વાસ બહાર નીકાળે છે
ત્યારે અનંત કોટી બ્રહ્માંડોનો જન્મ થાય છે એમના પોર્સમાંથી. આજે તમને નાના નાના ગોળ ગોળ સર્કલો બધા દેખાય છે, એ બધા સર્કલો જે છે બ્રહ્માંડ છે, અનંત કોટી બ્રહ્માંડ છે. તો શું થાય છે? તો આ મહાવિષ્ણુ જે ખરા એ આ બ્રહ્માંડ, એટલે હવે તમે વન યુનિવર્સ અહીંયા લખ્યું એને માની લો આ બ્રહ્માંડ છે એક. તો આ બ્રહ્માંડ એક ખોખું છે, આમાં કશું જ નથી અત્યારે. આ તમને બધું દેખાઈ રહ્યું છે પછી આવે છે. તો ખોખું જ્યારે હોય છે ત્યારે શું કરે છે ભગવાન મહાવિષ્ણુ? તો એક તત્વ છે જેને કહેવાય પ્રધાન. નામ સાંભળેલું છે તમે લોકોએ પ્રધાન? કોઈને ખબર છે? પ્રધાન નામ સાંભળેલું છે કોઈને? હા, સાંભળ્યું છે. પ્રધાન સાંભળેલું છે. ઓકે, વેરી ગુડ. કોઈને બીજાએ સાંભળ્યું છે પ્રધાન? નથી સાંભળ્યું. ના પ્રભુ. નથી સાંભળ્યું. ઓકે, હું સમજાવું થોડું. તો પ્રધાન એટલે માની લો કે જેની રો મટીરિયલ, જેની અંદર બધું રો મટીરિયલ છે. આપણે એક નામ સાંભળ્યું છે પ્રકૃતિ. પ્રકૃતિનું નામ સાંભળ્યું છે, રાઈટ? ભગવાન કૃષ્ણ વારંવાર ભગવદ્ ગીતામાં પ્રકૃતિની વાત કરે છે. તો પ્રકૃતિ જ્યારે અનમેનિફેસ્ટેડ ફોર્મમાં હોય, અનમેનિફેસ્ટેડ ફોર્મમાં એટલે એનું કોઈ પર્ટિક્યુલર ફોર્મ નથી, અત્યારે કોઈ સ્વરૂપ નથી લીધું. તો એ પ્રધાન તત્વ જે છે, એ પ્રધાન તત્વો પર જ્યારે ભગવાન મહાવિષ્ણુ ગ્લાન્સ કરે છે, આજે તમને ગ્લાન્સ દેખાતો હશે, આ દ્રષ્ટિ દેખાય છે, જો આની અંદર દ્રષ્ટિ દેખાય છે, આના પર ગ્લાન્સ કરે છે. તો એ પ્રધાન ઉપર જ્યારે ગ્લાન્સ કરે છે ત્યારે પ્રકૃતિની અંદર બધા તત્વો મિક્સ છે, પણ કેવા છે? બેલેન્સમાં છે. અત્યારે કશું થયું નથી રહ્યું, બેલેન્સમાં છે. માની લો કે વાદળું હોય, એક્ઝામ્પલ, વાદળું નથી પણ સમજવા માટે, તો વાદળાની અંદર પાણી ભરેલું છે પણ અત્યારે વરસાદ નથી પડતો, કારણ કે એનામાં એક્ટિવિટી કશું નથી. એમ એ પ્રધાન તત્વ છે એ સટલ છે, એને પ્રકૃતિ કીધી છે. પણ બે ટાઈપની પ્રકૃતિ છે, એક મેનિફેસ્ટેડ પ્રકૃતિ અને એક અનમેનિફેસ્ટેડ પ્રકૃતિ. તો અનમેનિફેસ્ટેડ પ્રકૃતિ જે છે એ પ્રધાન છે. તો જ્યારે મહાવિષ્ણુ જે છે એ જ્યારે પોતાનો ગ્લાન્સ નાખે છે એના ઉપર, પ્રધાન ઉપર, તો પ્રધાનમાં હલચલ થાય છે, ડિસ્ટર્બન્સ પેદા થાય છે. ભગવાન કૃષ્ણ છે એ 14મું જે ચેપ્ટર છે આપણું ભગવદ્ ગીતાનું, ત્યાં બહુ સુંદર સમજાવે છે. 14મા ચેપ્ટર ધ મોડ્સ ઓફ મટીરિયલ નેચર્સ ની અંદર 14મા ચેપ્ટરના આઈ થિંક બીજા કે ત્રીજા શ્લોકમાં વાત કરે છે ભગવાન કૃષ્ણ કે બ્રહ્મન એટલે હું બ્રહ્મન છું, અને આ સોર્સ ઓફ બર્થ, આ યુનિવર્સનો જે છે મારાથી છે, અને હું શું કરું છું? આ પ્રકૃતિને ઇમ્પ્રેગ્નેન્ટ કરું છું. ઇમ્પ્રેગ્નેન્ટ નો મતલબ શું છે? દ્રષ્ટિપાત જ્યારે કરે છે ત્યારે પ્રકૃતિ વિચલિત થાય છે, એમાં હલચલ પેદા થાય. વિચલિત નો મતલબ છે હલચલ પેદા થવું, રાઈટ? પ્રકૃતિ ત્યારે હલચલ પેદા થાય છે ત્યારે શું થાય છે? હલચલ પેદા થાય પછી શું થાય? તો કાલ એટલે ટાઈમ જે છે એ પણ એક્ટિવેટેડ થાય છે. ટાઈમ છે, ટાઈમ જે આપણે કહીએ છીએ એક્ઝામ્પલ કે ટાઈમ, તો ટાઈમ તો એનું મેજરમેન્ટ નથી ટાઈમનું, પણ આપણે રેફરન્સ પોઈન્ટ તરીકે ટાઈમને વાપરીએ છીએ. કઈ રીતે? તો માની લો કે તમને એવું કે આજથી 2 વર્ષ પહેલા તમે ક્યાં હતા? તો તમે કહો હું અહીંયા હતો. આજથી 5 વર્ષ પહેલા ક્યાં હતા? તો કે હું અહીંયા હતો. એમ કરીને છેક તમારો જે જન્મ થયો છે ત્યાં તમને લઈ જાય. જેનું આયુષ્ય 40 નું હોય તો 40માં, 35 નું હોય તો 35, 50 નું હોય તો 50, જે ટાઈમે તમારો જન્મ થયો જેટલા વર્ષ પહેલા. પછી કે એ પહેલા તમે ક્યાં હતા? તો કે એ તો ખબર નથી. તો એનો મતલબ શું છે કે તમારા માટે ટાઈમનું જે ટાઈમ તમારા માટે ક્યારથી ચાલુ થયો છે? જ્યારથી તમારો જન્મ થયો છે ત્યારથી. પણ એનો મતલબ એવો કે એના પહેલા ટાઈમ જ નહોતો, એવું જ હતું? નહોતું એવું. ટાઈમ તો ઓલવેઝ હતો. ટાઈમ એટલે કાલ, જેને કાલ કહે છે એ જ ટાઈમ, રાઈટ? તો ટાઈમ તો જેટલા જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી ટાઈમ તો છે, પણ આપણા યુનિવર્સ માટેનો ટાઈમ છે તો એ ટાઈમને કહે છે કાલ. એટલે કાલને જ કહે છે શંભુ કહે છે ને, એ જ છે. તો એ શું કરે છે? જ્યારે આ યુનિવર્સ નીકળ્યું, આમાંના યુનિવર્સ નીકળ્યું, આ મોટું યુનિવર્સ નીકળ્યું ભગવાનના શ્વાસમાંથી, એમાં કશું છે નહીં. તો આ પ્રધાન ઉપર ગ્લાન્સ કરે છે, પ્રધાન ઉપર દ્રષ્ટિપાત કરે છે, એટલે પ્રધાન હલચલ મચે છે એની અંદર. પછી શું થાય છે? આ કાલ જે છે એ પ્રધાનના જે રૂપ હલચલ થઈ, પેલા અનમેનિફેસ્ટ, હવે મેનિફેસ્ટ થાય છે.
એટલે હવે વ્યક્ત થાય છે. તો વ્યક્ત થાય છે એને કીધું વિકૃત પ્રકૃતિ. પ્રકૃતિ તો છે જ, પણ હવે વિકૃત થઈ ગઈ છે. કેમ? કારણ કે ભગવાનને કે છે પુરુષ. એ પુરુષે એને ઇમ્પ્રેગ્નેન્ટ કરી છે, એટલે એને હલાયું છે, એને હલચલ કરી છે એને. એટલે શું થાય છે, જયારે એનો એક શેપ પ્રાપ્ત થાય છે ત્યારે આ ટાઈમ જે છે એને આ ખોખાની અંદર, આ યુનિવર્સ ટાઈપનું એક ખોખું છે ને, એની અંદર એન્ટર કરાવે છે. આ સમજમાં આવે છે હું શું કઉ છું? એ કે બધું ઉપરથી જાય છે? કોઈ છે જેને નથી ખબર પડતી હું શું વાત કરું છું? અહીંયા છે કોઈ એવું જેને નથી ખબર પડતી હું શું વાત કરું છું? બધાને ખબર પડે છે? યસ પ્રભુજી. ઓકે, તો ખોખાની અંદર જ્યારે આ પ્રકૃતિ એન્ટર થાય છે ત્યારે એ પ્રકૃતિનું નામ છે, શું નામ છે? એ પ્રકૃતિનું નામ કે છે મહત તત્વ. મહત, તમે નામ સાંભળ્યું? મહત તત્વ સમજમાં આવે છે? મહત તત્વ. તો જે મૂળ પ્રકૃતિ જે છે, મૂળ પ્રકૃતિ એટલે જે અવિકારી પ્રકૃતિ જે છે એ અનમેનિફેસ્ટેડ છે. એમાં સત્વ, રજો, તમો આ બધા ગુણ રહેલા છે એની અંદર. પણ એ કેવામાં છે? એક બેલેન્સમાં છે. એમાં બેલેન્સ એટલે બધું સ્ટીલ છે, એઝ ઇટ ઇઝ છે, કશું એમાં પ્રોબ્લેમ નથી. પણ જ્યારે મહાવિષ્ણુ પુરુષ એ પોતાના ગ્લાન્સથી એને એક્ટિવેટ કરે છે ત્યારે એમાં હલચલ પેદા થાય છે. એટલે હવે એ જે પ્રકૃતિ જે છે એ વિકૃત થવા માંડી છે. વિકૃત એટલે એમાં હવે હલચલ થઈ છે, એમાંથી કશુંક થશે. વિકૃતનો મતલબ છે એમાંથી કશું થશે. તો એ જે પ્રકૃતિ છે એમાંથી ઉત્પન્ન થાય છે મહત તત્વ. આ મહત તત્વ જે ફર્સ્ટ મેનિફેસ્ટેશન છે આ પ્રકૃતિનું, પહેલું વ્યક્ત જે કહી શકાય એ છે. તો મહત તત્વ છે એ શું છે? મહત તત્વ એક ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ. એ આપણે હમણાં આગળ સમજીએ શું છે. સમજમાં આવે છે? હવે આ જે પ્રકૃતિના 3 ગુણો છે, રજો, તમો અને સતો ગુણ, એ લોકો દે કમ ઇન્ટુ એક્શન. હવે જે પ્યોર સતો ગુણ છે, પ્યોર તમો ગુણ છે ને પ્યોર રજો ગુણ છે, એ લોકો કશું જ નથી કરતા. એ લોકો તો એ કે પ્યોરનેસમાં છે. પણ હવે શું થાય છે? આ જે પ્યોર સત્વગુણ છે એ જ્યારે પ્રકૃતિ એટલે આ બ્રહ્માંડની અંદર એન્ટર થાય છે ત્યારે એનામાં થોડો વિકાર ઉત્પન્ન થાય છે. એમ પ્રકૃતિમાં વિકાર થયો ને એમાં વિકાર ઉત્પન્ન થાય છે. તો એમાંથી સત્વગુણમાંથી 11 એલિમેન્ટ ક્રિએટ થાય છે. હમણાં હું સમજાવું. પછી જે રજોગુણ છે એ પણ વિકાર ઉત્પન્ન થાય છે અને તમોગુણમાં પણ વિકાર ઉત્પન્ન થાય છે. તો સતોગુણ છે, કારણ કે સતોગુણને ક્રિએટ કરવા માટે સતોગુણની જરૂર નથી. પણ જ્યારે આ વિકારવાળી રજોગુણ જ્યારે ઉત્પન્ન થાય છે તો એમાં શું હોય છે? તો એમાં એક તત્વ તમોગુણનું હોય છે. 1/100 જે તત્વ છે એ રજોગુણના હોય છે અને 1/1000 જે તત્વ છે એ રજોગુણના. આ ત્રણેય ભેગા થાય ત્યારે રજોગુણ ઉત્પન્ન થાય. અને સિમિલરલી તમોગુણ એટલે વિકારી તમોગુણની સત્વ સારો તમોગુણ છે એની વાત નથી કરતા. એ તો મૂળ પ્રકૃતિમાં છે. એટલે મૂળ પ્રકૃતિને કોઈ લેવા દેવા નથી, કારણ કે એ તો અનમેનિફેસ્ટેડ ફોર્મમાં છે. પણ હવે બ્રહ્માંડની અંદર એન્ટર થયું છે તો એક બીજી તત્વ જે બીજો આપણે જે તમોગુણ કીધો, તો એમાં એક તમોગુણ છે, એક તત્વ તમોગુણનું છે. 1/10 એ રજોગુણ છે અને 1/1000 એ સતોગુણ છે. આ 3 મિક્સ થાય છે ત્યારે તમોગુણ ઉત્પન્ન થાય છે. તો ભાઈ આપણે લાગે કે ભાઈ આ ગુણોનો શું મતલબ? વોટ ઇઝ ધીસ? આ છે પ્રકૃતિ. જો ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના 14મા ચેપ્ટરમાં આ જ સમજાવે છે કે જો આ તમે પકડશો ને તો તમને તરત ખબર પડી જશે. ભગવાન ત્યાં પણ કહે છે ને આગળના પાછળના ચેપ્ટરોમાં સમજાવે છે. જેમ મેં કીધું ને, એક શ્લોક છે 5મા ચેપ્ટરનો 14મો શ્લોક, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સુજતી પ્રભુ ન કર્મ ફલ સંયોગે સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આ સ્વભાવ વસ્તુનો મતલબ છે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. આ બધું કરાવે છે આ મિકેનિઝમ. એટલે ભગવાન આ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચરને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે. આપણે સવારમાં ઉઠીને ચેન્ટિંગ કરીએ, શ્રીમદ ભગવદ્ ગીતાનું કે શ્રીમદ ભાગવતનું રિસાઇટેશન કરીએ, ભક્તો જોડે રહીએ, એસોસિએશન, આ બધું કેમ જરૂર છે? એ સતોગુણને એક્ટિવેટ કરે છે.
એ તો રજોગુણ ને તમોગુણ તો પ્રધાન છે જ આપણા લાઈફની અંદર. તો એના કારણે આપણે આ ફિઝિકલ બોન્ડેજમાં રહીએ છીએ, કારણ કે આપણી એક્શન એ પ્રમાણે થતી હોય છે. તો કહેવાનો મતલબ છે કે સતો ગુણ, આ 3 ગુણ ઉત્પન્ન થયા તો હવે ખબર પડી કે ભાઈ 3 ગુણ ઉત્પન્ન થયા તો એમાં શું મોટી વાત છે, સમજી ગયા. પણ એ શું છે, તો આગળ ભગવાન સમજાવે છે કે એનાથી શું થાય છે. તો હું તમને એક બીજું સ્ક્રીન શેર કરું છું, પછી હું તમને સમજાવું કે એનું શું છે. અત્યાર સુધી તમને બધું સમજમાં આવ્યું? કોઈને ક્વેશ્ચન છે? હા ભરત પ્રભુ, આ શ્લોકા તમે બોલ્યા કર્તૃત્વ વાળો, એ કયા ચેપ્ટર નો શ્લોકા છે? 5મા ચેપ્ટરનો 14મો શ્લોક, ન કર્તૃત્વમ ન કર્માણિ. ઓકે ઓકે. બીજા બીજા બધા ચેપ્ટરમાં પણ ભગવાન વાત કરે છે કે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર બધું કરાવે છે. એક તમને લાગે છે, આઈ થિંક મને એક્ઝેક્ટલી શ્લોક યાદ નથી, પણ આઈ થિંક 18મા ચેપ્ટરનો જે શ્લોક છે ત્યાં મને શ્લોક ક્રમાંક યાદ નથી, ત્યાં એવું કહે છે ભગવાન કે વન ઇઝ થિંકિંગ કે હું કરતા છું, હું ડુઅર છું, પણ એકચ્યુઅલી યુ આર નોટ ધ ડુઅર. આ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર બધું કરાવે છે, પણ તમને એવું લાગે છે કે આ બધું હું કરું છું. એનીવે, તો એ ભરત પ્રભુ, એના રિલેટેડ મને ક્વેશ્ચન છે કે અગર 3 મોડ્સ ઓફ નેચર આપણને બધું કરાવે છે, હા તો લાઈક અમુક વ્યક્તિઓમાં જોઈએ છે કે એમાં એમ સત્વગુણ બહુ હાઈ પીક પર હોય છે અને એ લોકો એવી રીતની એક્ટિવિટીઝ કરતા હમ હોય છે, અને અમુક ઇગ્નોરન્સના મોડમાં હોય તો એ રીતની બધી એક્ટિવિટીઝ કરતા હોય છે. હમ પણ એવું કેવું આમ ડિસાઈડ, કયા ફેક્ટરથી ડિસાઈડ થાય કે આ વ્યક્તિને ખાલી ઇગ્નોરન્સના મોડમાં જ રાખવો છે એમ નેચરને, આમ હમ કે પછી એ વ્યક્તિને આમ અપલિફ્ટ કરવા માટે ચાન્સ કેમ નહીં મળતો ને એ ગુણ, હમ એ મોડ કેવી રીતે એક્ટિવ જ રહે છે એ લોકોમાં, એ સર્ટેન મોડ આમ? હમ. ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. તો આનું પણ આન્સર ભગવદ્ ગીતામાં જ છે. તો ભગવાન કહે છે કે જે આત્મા જે છે, જે આત્મા નહીં પણ જીવ આત્મા, કારણ કે આત્મા તો પ્યોર છે, પણ જે કન્ડિશન સોલ છે એને ભગવાને ફ્રીડમ આપી છે કે તારે શું કરવું છે, રાઈટ? તો ત્રણમાં કે ત્રણ ત્રણ એક એક્ઝામ્પલ છે, 3 ટાઈપના આઈસ્ક્રીમ તમારી સામે પડ્યા છે. એક સ્ટ્રોબેરી છે, એક ચોકલેટ છે, એક વનેલા ફ્લેવર છે. એક્ઝામ્પલ સમજવા માટે, રાઈટ? તો તમારો ટેસ્ટ જે ડેવલપ થયો છે એ કેમ થયો છે? કારણ કે તમારા પૂર્વ પૂર્વજન્મના કર્મોના કારણે. પૂર્વજન્મમાં જે તમે બધા ઇમ્પ્રેશન કરી, કર્મો કરી લાયા, તો તેની ઇમ્પ્રેશન તમારા ચિત્ત ઉપર પડેલી છે. તો એના કારણે અમુક લોકોને ફ્લેવર, વનેલા ફ્લેવર ભાવે. એક સેકન્ડ, હું એક સેકન્ડ.
હરે કૃષ્ણ ડિવોટીઝ, સો સોરી. ઓકે, તો આપણે શું વાત કરીએ? હા, તો તમે વાત કરતા હતા કે ત્રણ પ્રકૃતિના ત્રણ ગુણો જે છે, સતો, રજો અને તમો. તો કોઈનામાં તમો ગુણ કેમ વધુ જોવા મળે છે, સતો કેમ જોવા મળે? તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ત્રણ આઈસ્ક્રીમ ફ્લેવરના ત્રણ આઈસ્ક્રીમ છે, એક સ્ટ્રોબેરી, ચોકલેટ અને વનેલા. જોઈ બેન, તમે છો? હા વરદ પ્રભુ, હા, સાંભળું છું ને. તો કોઈ વ્યક્તિને વનેલા ફ્લેવર બહુ ગમે છે, એક્ઝામ્પલ. તો કોઈને સ્ટ્રોબેરી ફ્લેવર ગમે છે અને કોઈને ચોકલેટ ફ્લેવર ગમે છે, એક્ઝામ્પલ. તો એવું કેમ છે? કારણ કે એને પૂર્વજન્મના જે કર્મો કર્યા છે, તો એની ઇમ્પ્રેશન એના ચિત્ત ઉપર પડે છે. તો ચિત્તના ઉપર જે ઇમ્પ્રેશન છે, એ ઇમ્પ્રેશનના કારણે એના આવતા જે પૂર્વ જે કર્મો કરવાનો છે, ચિત્તના ઇમ્પ્રેશન કોના ઉપર પડે છે? મન ઉપર. જો માન લો, ચિત્ત કેવું છે? એક હાર્ડ ડિસ્ક છે. તમે તમે તો આઈટીમાં છો એટલે તમને ખબર છે. ચિત્ત જે કેવું છે? હાર્ડ ડિસ્ક છે. અને મન જે છે એ શું છે? મન છે કમાન્ડ છે. કમાન્ડ આપે ને, આપણે કમાન્ડ આપીએ ને કમ્પ્યુટરમાં. અને બુદ્ધિ શું છે? સોફ્ટવેર છે. તો જ્યારે મન કમાન્ડ આપે છે બુદ્ધિને કે આવું કરવું છે, તો બુદ્ધિ શું કરે? આ ચિત્તની અંદર જઈને જોવે કે ભાઈ પૂર્વજન્મમાં મેં શું કરે છે અને આ કયા ઇમ્પ્રેશન વધુ છે મારામાં. તો એ પ્રમાણે પ્રોસેસ કરે છે. માન લો કે તમારા કમ્પ્યુટરની અંદર MS ફાઇલ નથી, માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ નથી, એક્ઝામ્પલ સમજવા માટે. અને તમે કમાન્ડ આપો કે ભાઈ માઇક્રોસોફ્ટ ફાઇલને ઓપન કરો, એક્ઝામ્પલ. તો બુદ્ધિ જે છે એ તમારા ચિત્તમાં જઈને ફાઇન્ડ આઉટ કરે છે કે ભાઈ છે. ના હોય તો તમે બુદ્ધિ જઈને મનને કે ભાઈ નથી. એટલે મન પછી અહંકારને કે ભાઈ ના, આ કમાન્ડ ખોટો છે. સમજમાં આવે છે? તો શું થાય છે કે પૂર્વજન્મના જે કરેલા કર્મોના કારણે આ જન્મની અંદર અમુક લોકો સત્વગુણી છે, અમુક લોકો રજોગુણી છે, અમુક પ્રધાન. એટલે આમ તો મિક્સ જ છે, આપણે બધા મિક્સમાં છીએ. એવું તો કોઈ પ્યોર સત્વગુણી જે પ્યોર તત્વ હોય, જે શિલા પ્રભુપાદ હતા, પ્યોર હતા, રાઈટ? તો એ ડિફરન્ટ કેસ છે. પણ આપણે બધા મિક્સ છે. પણ પ્રાધાન્ય વધુ કોનું છે? તો કારણ કે આપણે પૂર્વજન્મના કર્મો કરે. તો પછી આપણે થાય કે પૂર્વજન્મના કર્મોના કારણે થાય, તો હવે આપણે એ રીતે જ રહેવાનું? ના, ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે. તો જ્યારે આપણે સ્વતંત્ર, એટલે અત્યારે જો તમે ચેન્ટિંગ કરો, એક્ઝામ્પલ, તમે સવારે ઉઠીને માળા કરો, આ બધું જે શિલા પ્રભુપાદે જે આપણને સ્કેડ્યુલ આપ્યું છે, બધું ફોલો કરો, તો શું થશે? ધીમે ધીમે આ સતોગુણ વધવા માંડશે અને તમો ને રજોગુણ ઓછા થવા માંડશે. સમજ્યા? એટલે કદાચ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમને એવું થશે કે નેચરલી તમે જોજો, અમુક લોકોને છે ને ભક્તિ ને બધું કરવું એને બહુ ગમતું હોય છે. અને અમુક લોકોને ગોસિપિંગ બહુ કરવું ગમતું હોય છે. ને અમુક લોકોને લોકોની નિંદા જ કરવી ગમતી, એને નેચરમાં જ છે એવું. એવું કેમ છે? બીકોઝ એ એવા ગુણોને એટ્રેક્ટ કરીને લાવે છે, એવા કર્મો કરીને લાવે છે, ને અત્યારે પણ એવા જ કર્મો કરે છે. તો એવું થાય કે ભાઈ આપણે તો બધા એવા જ છીએ, આપણે મિક્સમાં છીએ. તો મિક્સમાં હોવા છતાં પણ તમે વધુ પ્રાધાન્ય કોને આપો છો? સત્વગુણને. તો એટલા માટે એવું છે. એક સેકન્ડ, ફરીથી આમ સોરી, કોઈ ડિસ્ટર્બ કરે છે.
હરે કૃષ્ણ, સો સોરી. હા, તો આ જે 3 જે ગુણો છે એ રીતનું કામ કરે છે. એટલે આપણને એવું લાગે છે કે ને આ ભગવાન આપણે અર્જુન જે છે એ ભગવાન કૃષ્ણને ભગવદ્ ગીતાના આગળના શ્લોકોમાં કહેશે કે ભગવાન કોઈને પાપ નથી કરવું, પણ એ પાપ માટે પ્રેરિત કેમ થાય છે? તો ભગવાન કહે છે અહીંયા કે એક તો છે પોતાની ડિઝાયરના કારણે થાય છે. પણ ડિઝાયર ક્યાંથી ઉત્પન્ન થાય છે? આ પ્રકૃતિના 3 ગુણો જે છે એના કારણે. ને એ કેમ પ્રાધાન્ય છે? તો જેમ કે આપણે તમારો સ્વિમિંગ પુલ છે, માન લો એક જગ્યાએ સ્વિમિંગ પુલ છે, એમાં પાણી છે, સ્વચ્છ પાણી છે. બીજી જગ્યાએ સ્વિમિંગ પુલ છે, ગંધાતું પાણી છે. અને ત્રીજો સ્વિમિંગ પુલ છે, એમાં મિક્સ પાણી છે. એટલે પાણી સારું પણ છે અને અંદર બધું પાંદડા ને બધું પડેલું છે. રાઈટ? એક્ઝામ્પલ છે. તો અમુક લોકોને નેચરલી જે સ્વચ્છ પાણી વાળું સ્વિમિંગ પુલ છે એમાં જવું ગમે છે. અમુક લોકોને આ ગંધાતું છે ને, કારણ કે એ પોતે તમોગુણી છે, તો એ લોકોને ત્યાં જ એટ્રેક્ટ થાય છે. ને અમુક લોકો આ મિક્સમાં જ હશે બીકોઝ ઓફ તેના પાસ્ટ કર્મોના કારણે છે. જોઈ બેન, આમાં ઘણું બધું એક્સપ્લેન કરી શકાય છે. આઈ કેન ગો ઓન એન્ડ ઓન. No, thank you, Bharat. Yeah, that was a very good answer. It makes sense. એટલે પણ આમ અમુક વાર પેલું ડિસ્કરેજમેન્ટ આમ હવે તો આમ થોડું નોલેજ મળે એટલે આમ થોડું આમ એ થાય છે, સેન્સ બને છે. પણ જ્યારે એમ કે પહેલા નોલેજ નહોતું આ બધું, તો આમ એવું થતું હતું કે આમ લાઈક આપણે સારું કરીએ છીએ, લાઈક બીજા કરતા થોડી પાયસ એક્ટિવિટી કરીએ છીએ કે કશું, તો એમ કે એનું કેમ કે ફળ નથી દેખાતું આમ, તો એમ કે જે કેમ સારું કશું નથી આમ થતું આપણી જોડે, આમ એવા ક્વેશ્ચન્સ થતા હતા. પણ હવે થોડું નોલેજ સાથે કેમ કે બધા કર્મોનું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નહીં મળતું, રાઈટ? અમુક તેમ કહો છો કે મે બી આગલા જન્મમાં પણ મળે કે પછી વી ડોન્ટ નો વિચ બર્થ કે આપણને એનું રિઝલ્ટ મળશે. તો હા, તો એવું છે, સાચી વાત છે. કારણ કે આપણે એવું થાય કે હું સારું કરું છું તો મારી જોડે સારું કેમ નથી થતું? કારણ કે એટલા માટે નથી થતું કે આ કર્મ, એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મની ગતિ છે, ગહન છે. ભગવદ્ ગીતામાં કહે છે કે મારા સિવાય કોઈને નથી ખબર પડતી કે આ કર્મ કઈ રીતે કામ કરે છે ઇન ટોટાલિટી. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ જ કહે છે અર્જુનને કે તારા બધા કેટલા જન્મો થયા છે તને યાદ નથી, મને બધું જ યાદ છે, મારા, તારા અને આ સંસારના. તો મને ખબર છે કે આ જીવ આ જન્મમાં નહીં પણ કોઈ જન્મમાં શું કરીને આવ્યો છે. તો એ જ્યારે કોન્ટેક્ટમાં આવે, માન લો કે આજથી 50 જન્મ પહેલા મેં તમારું ઘરે દાળ પાડી હોય, ચોરી કરી હોય, એક્ઝામ્પલ છે, તો સમજવાની છે. હવે 50 જન્મ પહેલા મેં વસ્તુ કર્યું છે અને મને એવું થાય કે આ જન્મમાં જુહીબેને, એક્ઝામ્પલ જુહીબેને કે મને કર્મો દ્વારા મને એનું ફળ મળ્યું. તો એવું કેમ ફળ મળ્યું આ જન્મમાં? કારણ કે એ સંજોગ એવા હવે ભેગા થયા કે આપણે બંને હવે આ ટાઈમમાં મળ્યા છીએ. તો એવું નથી કારણ કે 50 જન્મ એના કેમ લીધા? કારણ કે કોઈ જન્મમાં હું જન્મ લીધો તો હું પહેલા મરી ગયો, કે તમે જન્મ લીધો તો તમે ક્યાંક બીજી યોનિમાં હશો, હું કોઈ બીજી યોનિમાં. એમ કરી ભેગું ભેગું કરી 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 એક એવો ટાઈમ આવ્યો જ્યારે આ 50 જન્મ થયા. ત્યારે આ જન્મની અંદર હવે હું પણ મનુષ્ય છું, તમે પણ મનુષ્ય છો, અને બાય સંજોગ આપણે ભેગા પણ થયા છે હવે. તો હવે તમે મારું વોલેટ ખીચી લીધું, એક્ઝામ્પલ છે, સમજવાની વાત છે. તો એ કર્મનું ફળ અહીંયા મળી ગયું, રાઈટ જોઈબેન? એટલે અમુક વખતે આપણે એવું લાગે હું સારું કર્મ કરું છું પણ ફળ કેમ નથી મળતું? બીકોઝ ઓફ ધીસ. કારણ કે અમુક ફળ જે છે એ તમને ફ્યુચરિસ્ટિકલી જ મળવાના છે, ને અમુક ફળ જે મળી રહ્યા છે એ કેટલા જન્મો પહેલા જે કરેલા છે કર્મો એના છે, તો આપણને નથી ખબર. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે, આ બધું શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે કે વિધાઉટ અટેચમેન્ટ કામ કરો તમે. કારણ કે અટેચમેન્ટ કરશો તો બોન્ડેજ તમારું બંધાશે કર્મથી, અને કર્મથી બંધાશે તો કેટલાય જન્મો પછી તમારે કર્મ લેવા માટે ફરીથી આવવું પડશે. માનો તમારા પરિવારમાં તમને બહુ આસક્તિ હોય તો તમે કેટલા ગહન કર્મો કર્યા હોય લોકો જોડે, રાઈટ? તો હવે માન લો કે કોઈના જોડે દ્વેષ તમે પાલ્યો, કોઈના જોડે દ્વેષનો એટલે હેટ્રેટ ઊભી કરી તમે એકબીજાને, પતિ પત્ની હોય, સાસુ વહુ હોય ને, આ બધા રિલેશનમાં તો નોર્મલી થતું જ હોય છે. તો એકબીજા માટે દ્વેષ જ્યારે ઉત્પન્ન તમે કરો છો, હવે આ જન્મમાં તમે કોઈ પહેલા મરી જવાનું છે, કોઈ પછી મરવાનું છે, રાઈટ? હવે તમને નથી ખબર કે એ પોતે જે માનો હસબન્ડ વાઈફ હોય તો એ હસબન્ડ કઈ યોનિમાં જવાનો, વાઈફ કઈ યોનિમાં જવાનો. હવે એ લોકોની અમુક જન્મો પછી
ઘણી બધી યોનિઓ પછી ફરીથી મનુષ્ય યોનિમાં આવશે, 50, 100, 500, 1000, હું નોઝ એટલા બધા જન્મો પછી પાછા જો આવે, કાં તો 84 લાખ યોની પછી પણ ફરીથી આવે જન્મ લઈને, રાઈટ, અહીંયા જન્મે લઈને, ત્યારે હવે આ જે દ્વેષ બાંધ્યું છે એ હવે અનફોલ્ડ થવાનું છે. હવે એમાં પણ અનફોલ્ડ જ્યારે થતું હોય ત્યારે ફરીથી તમે દ્વેષ બાંધો છો. એટલે આ બાંધવું છૂટવું એટલે જ આપણે જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ થઈ રાખે છે આપણું. હવે ખબર પડે? હા ભરત પ્રભુ, યા બીજા બધાને ખબર પડે છે આનું? આ વસ્તુ સમજાવું છું. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે પેલું પ્રારબ્ધ કર્મા પણ છે ને? પ્રારબ્ધ હા, કર્મા. પ્રારબ્ધ એટલે જે આપણા જે કરેલા જે કર્મો જે છે, સંચિત કર્મ જે છે, સંચિત એટલે એક બેંક, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું થોડા દિવસ પહેલા, એક બેંક અકાઉન્ટ છે. હા. બેંક અકાઉન્ટ ની અંદર તમે પૈસા ભેગા કરી તમે ડિપોઝિટ કરો, તમારા ચેક, તમારે જોબ સેલેરી જોબના પૈસા તમારે આવે એની અંદર, રાઈટ, એક્ઝામ્પલ. એ બધા પૈસા તમે ભેગા કરો એટલે એક દિવસ તમારું બેલેન્સ કેટલું મોટું દેખાય. તો એમ આપણા કર્મોનું બેલેન્સ એ સંચિત કર્મમાં ભેગું થયેલું છે. પછી જયારે આપણે જન્મ લઈએ છીએ, કોઈ પણ જન્મ, માનો મનુષ્ય જન્મ લઈએ, તો અમુક કર્મો આપણે એમાંથી આપણે નથી ડિસાઈડ કરતા, ઓબ્વિયસલી આપણા હાથમાં નથી, એ પ્રકૃતિ ડિસાઈડ કરે છે. પણ અમુક માન લો કે તમારું બેલેન્સ છે $1,00,000, તો એમાંથી $5,000 તમને વાપરવા માટે આપે, લો વાપરો ભાઈ 5,000. હવે 5,000 તમે આપ્યા ડોલર, એટલે 5,000 કર્મો તમને આપ્યા, તમારે એમાં બધા કર્મો આવી ગયા, ભોગવવાના, સારું ભોગવવાના, સુખ ભોગવાનું, દુઃખ ભોગવાનું, બધું આવી ગયું એની અંદર. હવે જયારે કર્મોની સજા, મીન્સ કર્મો જયારે મેનિફેસ્ટેડ થાય છે, હવે તમને લાગે કે કઈ રીતે મેનિફેસ્ટ થાય, એનું બહુ સાયન્સ છે, બહુ ડિટેલ, આમાં તો એટલું ડિટેલમાં જઈ શકાય છે, એક વસ્તુનું સાયન્સ છે, પણ તમને ઉપર કહું છું. તો જયારે મેનિફેસ્ટેડ થતું હોય, જેમ કે તમે કોઠી દેખેલી છે, કોઠીને તમે સળગાવો, પછી એમાંથી પેલી તણખા એ થાય જુદા જુદા જાતના, પેલા લાલ થાય, પછી પીળા આવે ને બધા, રાઈટ, પછી છેલ્લે રંગબેરંગી બધા જ રેનબો જેવા બધા જ કોઠી માંથી નીકળે. તો એવું છે કે જ્યારે તમારે એ ટાઈમ આવે છે પ્રકૃતિનો, ત્યારે એ સ્ફુરિત થાય છે, અંકુર જે પડેલું છે કર્મનું એ સ્ફુરિત થાય છે. ત્યારે સ્ફુરિત થાય છે એટલે એ સંચિત માંથી પ્રારબ્ધ થાય છે, પ્રારબ્ધ માંથી ક્રિયામાણમાં થાય છે. એટલે હવે તમને એનો ફળ હવે પ્રાપ્ત થયું છે. પણ એ ક્યાંથી આવે છે બધું બહુ ડિટેલમાં છે સમજવું. આપણે જયારે કર્મયોગ વાત કરીશું ત્યારે આગળ ડિટેલમાં વાત કરીશું કર્મયોગની અંદર. પણ પ્રકૃતિના આ રીતે છે. તો પ્રકૃતિના જે 3 ગુણો છે એ જ બધું કરાવે છે, પ્રાધાન્ય છે, ને એ જ આપણે બધાને જીવાત્માઓને બાંધે છે. તો શું થાય છે કે જ્યારે 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 આ પ્રધાન હોય છે, પ્રધાન અનમેનિફેસ્ટેડ ફોર્મમાં હોય છે, મહાવિષ્ણુ જ્યારે ગ્લાન્સ કરે છે એના ઉપર, એટલે એના પર દ્રષ્ટિપાત કરે છે, તો એ દ્રષ્ટિપાત જે છે એ કોણ છે? કાલ છે, સમય છે, એ શંભુ છે. એ શંભુ શું કરે છે? અંદર એન્ટર કરે છે પ્રકૃતિની અંદર. તો જ્યારે એન્ટર કરે છે તો કોને લઈને એન્ટર કરે છે? તો એ આપણે જીવાત્માઓને અંદર જઈને પ્રવેશ કરાવે છે કે હવે આવો તમે આ બ્રહ્માંડમાં. પછી આપણી જે બધી કર્મો, જે બધી ઈચ્છાઓ, જે બધી હતી, જે આપણી સૂક્ષ્મ બોડીમાં રહેલી છે, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, એ મેનિફેસ્ટેડ થાય છે. કઈ રીતે થાય છે એ હમણાં સમજાવું. તો એના કારણે પછી આપણે જે સુપર સોલ છે ડિસાઈડ કરે છે કે ભાઈ લાસ્ટ ટાઈમ એના આ કર્મના પ્રમાણે આ યોની હતી, તો હવે આ યોની પ્રાપ્ત થશે. એટલે એટલા બધા અનંત કોટી જે જીવો છે એમાંથી એક જીવને બ્રહ્માપદ પ્રાપ્ત થાય છે. તો એ કયો જીવ છે? જે સૌથી પ્યોર છે અમોંગ્સ ઓલ. માનો કે 1 કરોડ જીવને અંદર એન્ટર કરાયા એક્ઝામ્પલ, તો 1 કરોડ જીવની અંદર જે સુપ્રીમ જે છે એને બ્રહ્મા બનાવે છે. પછી એની ઉતરતી કોટીઓની અંદર ડિફરન્ટ બોડીઝ આપવામાં આવે છે કે એનાથી ઓછા જે હોય એને કોઈ બીજું પ્લાનેટ આપવામાં, એનાથી ઓછા છે એને હેવનના રાજા ઇન્દ્ર બનાવવામાં આવે. ને પછી અમુક આપણે મિક્સરમાં હોય, આપણે એવરેજ કહીએ, 35% પાસ થઈએ ને આપણે એવું હતું, રાઈટ, 35% પાસ, એટલે 35 એટલે પાસ માર્ક. એટલે પાસ માર્ક હોય એટલે તમને હ્યુમન બોડી મળે કે ભાઈ પાસ માર્ક છે, હવે જાઓ. હવે તમારે ને અમુક જે ફેલ થતા હોય એ બધા પછી ડિફરન્ટ કેટેગરીમાં જાય. કોઈ વાંદો બને, કે કોઈ ગરોળી બને, કોઈ પક્ષી બને, કોઈ કૂતરું બને, કોઈ બલાડું બને. ડિફરન્ટ જે યુનિસ બધી છે એમાં એ બધી એ ફેલ થયેલી કેટેગરીઝ છે. અમુક લોકો પેપર ના લાગે તો 0 માર્ક પણ આવે, એટલે એવા લોકો પણ હોય છે, એવી જીવો પણ હોય છે. બધાને ડિફરન્ટ કેટેગરી મળે. પછી એમના ઇવોલ્યુશન પ્રમાણે એક ટાઈમ આવે જ્યારે ફરીથી મનુષ્ય યોની પ્રાપ્ત થાય. અને આપણે શું કરીએ? મનુષ્ય યોનીમાં આત્મહત્યા કરે છે લોકો.
કેટલા મૂર્ખ છે. આ આત્મહત્યા કરે છે એનાથી મૂર્ખ વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. કેમ? કારણ કે તમને જે બોડી આપવામાં આવ્યું છે જેનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ એનો દુરુપયોગ કર્યો છે. તમે મરી ગયા છો. હવે તમે મરી ગયા છો એટલે જે જે સુપર સોલ જે છે આપણે અંદર રહેલી છે એ શું કરે કે ભાઈ એને આ બોડીનું ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી. ઈ ડઝન્ટ ડિઝર્વ ધીસ બોડી. એટલે આપણે માન લો કે તમે બે વ્યક્તિ છે, વ્યક્તિ એ અને બી. તો એ વ્યક્તિ અને બી વ્યક્તિ, તો આ બી વ્યક્તિ છે એ માન લો કે આત્મહત્યા કરે છે, રાઈટ? અને એ વ્યક્તિ નોર્મલ જિંદગી જીવે છે. તો કદાચ એ ભક્તિમય થોડું કરતો હોય ને તો એનું નેક્સ્ટ જીવન માન લો કે કોઈ કૂતરા બલાડામાં થવાનું હોય તો એને ભગવાન કે ચલો એક સુપર સોલ કે એક બીજો ચાન્સ આપું તને મનુષ્યમાં, કારણ કે તે ભગવાનની ભક્તિ કરી છે. તું શ્રીમદ ભગવદ્ ગીતાનું સમજવા માંગે છે, શ્રીમદ ભગવદ્ ગીતા તું રિસાઇડ કરે છે, તો તને બીજું હું આપું. પણ આ જેને આત્મહત્યા કરી છે આ બી પ્રકારનો વ્યક્તિ, એનું પણ કદાચ થવાનું હશે મનુષ્ય જન્મ. પણ હવે ભગવાન સુપર સોલ કે હવે હું તને હજારો જન્મો સુધી તને નહીં આપું મનુષ્ય બોડી, કારણ કે તે એનો દુરુપયોગ કર્યો છે. તને આપ્યું તો તે આત્મહત્યા કરી છે, એટલે એને પ્રેત યોનિમાં મોકલે. પછી પ્રેત યોનિમાં અમુક હજારો વર્ષ જીવે, પછી એને યમલોકમાં લઈ જાય, પછી હજારો કરોડો વર્ષ નરકમાં ભોગવે, પછી કદાચ જો ભગવાનની કૃપા હોય તો મળે મનુષ્ય જન્મ, નહીં તો પાછો ગમે તે બીજી યોનિમાં આવે. એટલે મનુષ્ય જન્મ એટલે કે બહુ રેરેસ્ટ ઓફ રેર છે. એમાંય લોકો આત્મહત્યા કરે છે. એનાથી મૂર્ખા જેવી વસ્તુ કોઈ નથી. એનીવે આપણે બીજા ટોપિક ઉપર હતા. તો શું વાત કરતો હતો હું? હા, તો જ્યારે પ્રકૃતિની અંદર આ એન્ટર કરાવે છે ત્યારે પ્રકૃતિ એ જે અનમેનિફેસ્ટ વિકૃત થઈ જાય છે. હું તમને સ્ક્રીન ઉપર તમને એક ચાર્ટ બતાવું છું, થોડું સમજવામાં. આ તમને બહુ પહેલી વખતમાં નહીં સમજવામાં આવે, કારણ કે બહુ જ ડિફિકલ્ટ છે સમજવું. બહુ એના માટે બહુ બધું તમારે ટાઈમ આપવો પડે. આ કલાકના લેક્ચરમાં સમજાવવું થોડું ડિફિકલ્ટ છે. આના માટે 7-8 કલાકનું લેક્ચર મિનિમમ જોઈએ. પણ તમને સમજાવું છું. આ દેખાય છે તમને સ્ક્રીન ઉપર? સ્ક્રીન ઉપર દેખાય છે કશું? પ્રભુજી થોડી મોટી કરો ને સ્ક્રીન. હજુ હા, હવે નહીં, સ્ક્રીન જ નાની છે. સ્ક્રીન નાની છે. મેં ઝૂમ તો કર્યું છે, હવે મને નથી ખબર કઈ રીતે. લેટ મી સી હાઉ ઇટ લુક્સ લાઈક. આઈ મીન સ્ક્રીન તમારી મિનિમાઇઝ લાગે છે. 2 મિનિટ. મિનિમાઇઝ છે. હા, હું દેખું છું આમાં તો પ્રોપર દેખાય છે. તો હું આ નાનું કરું છું તો જો ચેન્જ થાય છે. હું ઝૂમ કરું છું તો દેખાય છે. હા, ઝૂમ કર દેખાય છે, વાંધો નહીં. દેખાય છે તમને? નથી? બીજા બધાને કેવું દેખાય છે? હા ભરત પ્રભુ દેખાય છે. એટલે તમે ઝૂમ કરો છો તો અત્યારે 2 બોક્સ દેખાય છે, હા, પેલા જેમ કે મેં મહંતત્વ અને જો અહંકાર. આ જો ઝૂમ આઉટ કર્યું ને તો આ બધું તમને એક બોક્સ જેવું નાનું દેખાતું હશે અત્યારે, રાઈટ? પણ હવે હું ઝૂમ ઇન કરું છું. જો તો આ બ્લુ કલરમાં મહત્તત્વ કોસ્મિક ઇન્ટેલિજન્સ લખ્યું છે, જોયું? હવે થોડું મોટું થાય છે. હા, દેખાય છે? અત્યારે ફોન્ટ બરાબર છે, દેખાય છે. દેખાય છે? હા, ઓકે. તો જો, હા, તો અહીંયા શું બતાવે? જો મહત્તત્વ ઇન્ટેલિજન્સ. તો મહત્તત્વનો મતલબ શું છે? તો મહત્તત્વનો મતલબ એ છે કે જે પ્રકૃતિ જે છે અનમેનિફેસ્ટેડ ફોર્મમાં છે, પ્રધાન છે, એને પ્રધાન કહેવાય છે. તો જ્યારે ગ્લાન્સ કરે છે મહાવિષ્ણુ, ત્યારે એ વિચલિત થાય છે ને વિકાર થાય છે. તો જ્યારે એન્ટર થાય છે યુનિવર્સમાં, એને કહેવાય મહત્તત્વ. મહત્તત્વ એ પ્રકૃતિનું વિકૃત સ્વરૂપ છે. અને મહત્વનો ગુણધર્મ શું છે? ઇન્ટેલિજન્સ, બુદ્ધિ. એ મહત્તત્વથી ઉત્પન્ન થયેલી છે. તો શું થાય છે? ટ્રાન્સફોર્મેશન. જુઓ, આ મહત્તત્વનું જે પહેલું ક્રિએશન જે છે એ શું છે? અહંકાર. અહંકાર એટલે આઈ. અહમ એટલે હું, કાર એટલે મેકિંગ, હું બનાવું છું. અહંકાર. આપણે જે અહંકાર કહીએ છીએ એ અહંકાર નહીં, એ પણ અહંકાર છે, પણ એ ફોલ્સ ઈગો છે. તો આ ઈગો જે છે પ્યોર ઈગો છે, સેલ્ફ આઈડેન્ટિટી કરે છે. તો મહત્તત્વમાંથી જે પહેલું તત્વ બને છે એ છે અહંકાર. પછી શું થાય છે? આ અહંકાર, કે અહંકાર જરૂરી છે, કારણ કે વિધાઉટ અહંકાર, જો બે ઈગો છે, એક રિયલ ઈગો અને એક ફોલ્સ ઈગો. વિધાઉટ અહંકાર તમે ડેસ્ટિનેશન સુધી ના પહોંચી શકો. માની લો કે તમારામાં, આપણે કહીએ છીએ કે આઈ લાઈક આઈસ્ક્રીમ, એક્ઝામ્પલ આપણે કહીએ મને આઈસ્ક્રીમ ગમે છે, તો એમાંથી આઈ કાઢી દો તમે અને કહો લાઈક આઈસ્ક્રીમ,
આઈસ્ક્રીમ ગમે છે, પણ કોને ગમે છે? કૂતરાને, બલાડાને, મને, તને, કોને ગમે છે? તો એ હું જો છું, આઈ, અહંકાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ આ જે અહંકાર જે છે એ વિકૃત અહંકાર નથી. એ વિકૃત અહંકાર ક્યારે બને છે? જ્યારે જીવાત્મા એના જોડે કનેક્શન બનાવે છે. અને જીવાત્મા કેવી છે? એકલી આત્મા જે છે એ તો પ્યોર છે, પણ હવે કન્ડિશન સોલ્વ થઈ ગઈ છે, કારણ કે એનામાં મન, ચિત્ત, બુદ્ધિ ને બધું ભેગું થયેલું છે, એટલે કન્ડિશન થયેલી છે. તો જ્યારે એની અંદર અહંકાર ભેગો થાય છે ત્યારે એ અહંકાર વિકૃત બની જાય છે. ખબર પડે છે? નહીં તો મોટા જે આ બ્રહ્માજી ને બધા છે એ બધામાં પણ અહંકાર છે. એવું નથી કે આપણામાં જ અહંકાર છે. આ જેટલા પણ જીવો બ્રહ્માંડમાં છે બધામાં અહંકાર છે, પણ એ લોકોના અહંકાર શુદ્ધ અહંકાર છે, પ્યોર. અને આપણા અહંકાર કેવા છે? કન્ડિશન થયેલા, કન્ટેમિનેટેડ થયેલા. એટલે આપણે બધું આપણે અહંકાર રૂપે કહીએ કે ભાઈ તને બહુ અહંકાર છે ને બધું, પછી આપણે જે ડિસિઝન લઈએ છીએ, રાઈટ? તો પછી શું છે? જો આ પ્રકૃતિના 3 ગુણો છે, સતો, રજો અને તમો. તો જો મોડ ઓફ ગુડનેસ, સત્તો ગુણથી શું થાય છે? તો જો સત્તો ગુણથી 11 ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. કઈ કઈ ઇન્દ્રિયો? તો એક તો મન ઉત્પન્ન થાય છે. તો મન જે છે એ સત્વગુણી છે. સત્વ નોર્મલી એની ટેન્ડન્સી છે સત્વગુણી. પછી 5 સેન્સીસ ઓફ પરસેપ્શન, જે 5 તન્માત્રાઓ કહીએ છીએ આપણે, કઈ છે તમને ખબર છે? 5 તન્માત્રાઓ કઈ કઈ છે? મને ખબર છે. સેન્સીસ ઓફ પરસેપ્શન. હા, સેન્સીસ ઓફ પરસેપ્શન. હા, તો આઈઝ, નોઝ, વિઝન એટલે વિઝન, સ્મેલ અને ઓર્ગન્સ કે પરસેપ્શન. ના, તન્માત્ર નહીં, ઓર્ગન્સ. સોરી, ઓર્ગન્સ. હા, તો પરસેપ્શન એ ઓર્ગન બંને છે. હમ પરસેપ્શન અને ઓર્ગન બંને છે. હમ એટલે જે આપણે આ જે આંખ, નાક ને બધું જોઈએ છે, રાઈટ? એ પણ, અને જે જેમ કે આંખ છે તો આંખથી દેખાય છે, તો જે દેખવાનું છે એ સેન્સીસ પરસેપ્શનની છે. હું નાક છે પણ નાકથી હું સૂંઘી શકું છું, તો જે સૂંઘવાની જે શક્તિ જે છે એ પરસેપ્શનની છે. નાક છે એ એક્શનની છે. 5 નાકનું કામ છે સૂંઘવું, તો એક ઇન્દ્રિય થઈ ગઈ. પણ નાક શું કરે છે? નાક દેખી નથી શકતું, એ સૂંઘી શકે છે, તો એક બીજી ઇન્દ્રિય થઈ ગઈ, પણ એ પરસેપ્શનની ઇન્દ્રિય થઈ ગઈ. એમ કરીને 5 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. આપણે વાત કરી ને જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, એ છે. હા, તો એ એક સત્વગુણમાંથી ઉત્પન્ન થાય છે એ રહ્યું. પછી જ્યારે રજોગુણ જે છે એમાંથી શું ઉત્પન્ન થાય છે? તો રજોગુણમાંથી 5 તન્માત્રા ઉત્પન્ન થાય છે. સટલ એલિમેન્ટ છે, સાઉન્ડ, ટચ, ફોર્મ, ટેસ્ટ અને સ્મેલ. સૂક્ષ્મ છે. જ્યારે તમે ટચ કરો છો, આ તમારા સ્કિનને ટચ કરો છો તો ફીલ તમને થાય છે કે આ હાથ છે, ફીલ થાય. એ ફિલિંગ જે છે એ તન્માત્રાઓ કીધી. ખબર પડી? આ આંખ છે, આંખ દેખે છે, પણ આંખ કઈ રીતે દેખી શકે? જો અંધારું હોય તો દેખી શકે? ના દેખી શકે. તો એ દેખવાની જે શક્તિ જે છે એ તન્માત્રાઓ છે, રાઈટ? અને જ્યારે ઇગ્નોરન્સ એટલે મોડ ઓફ તમોગુણ, તો તમોગુણથી 5 મહાભૂત ઉત્પન્ન થાય છે. એ કયા છે? આ 5 આપણને ખબર છે, સ્પેસ, અર્થ, ઈથર, વોટર અને ફાયર. આ 5 ઉત્પન્ન થાય છે. એટલે આ 23 પ્લસ 2, સોરી, આ 11 છે. 11 ને 5, 11 ને 5 16 ને 5 21, 21 પ્લસ એક અહંકાર ને એક બુદ્ધિ, આ 23 છે. આ 23 જે આપણે શું કહીએ છીએ એલિમેન્ટ્સ છે, એલિમેન્ટ્સ છે, એનાથી શું થાય છે? પછી તેનાથી આ બધું ઉત્પન્ન થાય છે. તો સમજવા માટે, એક્ઝામ્પલ સમજવા માટે, આપણે આ ફ્લેશ છે, આપણે આ ફ્લેશ એટલે આપણા હાથના જે બોન્સ ને બધું છે એ શામાંથી ઉત્પન્ન થાય છે? એ અર્થ એલિમેન્ટમાંથી ઉત્પન્ન થાય છે, અર્થ એલિમેન્ટ. પછી આપણા શરીરમાં લોહી છે એ શાનાથી ઉત્પન્ન થાય છે? એ વોટર એલિમેન્ટ છે, પ્રવાહી છે ને, વોટર એલિમેન્ટ છે. પછી આપણા શરીરમાં ટેમ્પરેચર છે, તમે ટેમ્પરેચર માપો તો 98 પોઈન્ટ સમથિંગ આવે છે, એ શું છે? એ ફાયર એલિમેન્ટથી છે. એકચ્યુઅલી આપણા શરીરમાં કોઈ ફાયર, અગ્નિ જેવું નથી, પણ એ એલિમેન્ટ છે, એ તત્વ જે છે એના કારણે આપણા શરીરમાં ટેમ્પરેચર બની રહે છે. સમજમાં આવે છે? નથી આવે છે? ઓકે, આવે છે? ઓકે. પછી મન છે, તો મન શાનાથી બનેલું છે? તો મન જે છે
એ તમારા સ્પેસ એલિમેન્ટથી બનેલું છે. આકાશ તત્વ છે એનાથી મન બનેલું છે. ને આ બધાનો જે માલિક જે છે એ કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ છે એ બુદ્ધિ મહત્તત્વમાંથી બનેલી છે. આપણે અહીંયા આગળ જોયું ને, આ મહત્તત્વની બુદ્ધિ છે. હવે હા, આ મેન છે. બુદ્ધિ ગવર્નિંગ છે. બધું ગવર્ન એ કરાવે છે બુદ્ધિ. આ અહંકાર તો આંધળો છે. અહંકારમાં એટલી બધી શક્તિ નથી, પણ એ અહંકાર પોતાની જાતને આઈડેન્ટિફાય કરે કે હું છું. પણ એ ડિસિઝનો કોના બેઝ ઉપર લે છે? એની જે તમે પ્રાઇમ મિનિસ્ટર હોય તો પ્રાઇમ મિનિસ્ટરનો એક સલાહકાર હોય, રાઈટ? જેમ પહેલાના જમાનામાં રાજા હતા તો રાજાનો એક મંત્રી હતો. જેમ આપણે ધૃતરાષ્ટ્ર હતો તો એનો મંત્રી હતો વિદુરજી. તેમ રાજાઓના મંત્રી તો મંત્રીઓની સલાહ સૂચન લે રાજા, અને પછી ડિસિઝન લે, રાઈટ? તો રાજા કોણ છે? અહંકાર છે. અને મંત્રી કોણ છે? આ બુદ્ધિ છે. એટલે આપણા શાસ્ત્રની તમે તમે વેદાંત સૂત્ર ને બધું વાંચો ત્યાં લખે છે અથો બ્રહ્મ જિજ્ઞાસા. અથો નો મતલબ છે ધેરફોર. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મની જિજ્ઞાસા હવે કરો. કોને કે છે? કૂતરા વલાડાને નહીં. આપણે જયારે મનુષ્ય જન્મ લે છે ત્યારે કે છે કે હવે તને બુદ્ધિ આપી છે, તો એનો મતલબ કે કૂતરા બલાડામાં બુદ્ધિ નથી? એ લોકોના બુદ્ધિ નથી કૂતરા બલાડામાં? છે. છે, પણ લિમિટેડ ફોર્મમાં છે. એનો યુઝ નથી કરી શકતા એ. ના, યુઝ કરી શકે છે પણ લિમિટેડ ફોર્મમાં છે. હા, એટલે બુદ્ધિનું જે કહેવાય ને એનું રિસ્ટ્રિક્શન છે એના બુદ્ધિ ઉપર. હા, બરાબર. એ લોકો ભક્તિ ના કરી શકે. કૂતરા બલાડા ગાય ને બધા જે છે એ બધાને માળા કરવી હોય તો કરી શકે? નહીં કરી શકે. શ્રીમદ ભાગવતમ સાંભળી શકે? નહીં. શ્રીમદ ભગવદ ગીતા રીડ કરી શકે સંસ્કૃતના શ્લોકો? નહીં કરે. કારણ કે એમની ઇન્ટેલિજન્સ એ યોનિની અંદર લિમિટેડ છે. હમ. જ્યારે મનુષ્ય યોનિ એક એવી છે જેની અંદર ઇન્ટેલિજન્સ હાઈ છે. હાઈએસ્ટ નથી પણ હાઈ છે. તો મનુષ્ય એટલા માટે આપણને ભગવાને બધું છૂટ આપી છે કે તમારે જે રીતે કરવો, પછી તમે જે કરશો બુદ્ધિ પ્રમાણે, એ પ્રમાણે તમારે તમારી યોનિઓ પ્રાપ્ત થશે. એટલે વેદાંત સૂત્રમાં એક સૂત્ર છે બ્રાહ્મણો વિભો દર્શનમ. બ્રાહ્મણો વિભો દર્શનમ એટલે શું? બ્રહ્મનો મતલબ છે ભગવાન સુપ્રીમ ભગવાન છે. વિભોનો મતલબ છે કે ઓલમાઇટી, પણ એક બીજો મતલબ છે બુદ્ધિ. બ્રાહ્મણો વિભો દર્શનમ. દર્શન દિશનમ પણ કહેવાય. બ્રાહ્મણો વિભો દિશનમ એટલે બતાવે. દિશમ એટલે બતાવે. તમારી બુદ્ધિ હવે તમને બતાવશે કે ભગવાન કોણ છે. એ કોણ બતાવે છે? એ આ મનુષ્ય યોનિની અંદર ખબર પડે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે આપણો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. આપણને આ બધામાં રસ નથી. આપણે ભગવાનને જાણવામાં રસ નથી. આપણે બીજું બધું જાણવામાં રસ છે. આ બહુ ડિટેલમાં છે. આનું બધું આપણે એક દિવસે પૂરો ક્લાસ કરીશું આના પર, કારણ કે આ તો તમને ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ. પણ આ તમને ઉપર એટલે અહીંયા ભગવાન આ તમને ફરીથી હું તમને શ્લોક તમને પાછો આપણે બેક ટુ શ્લોક જઈએ છીએ. તમને આપણે 2 મિનિટ માટે ફરીથી વાત કરીએ એના પર. તો ભગવાન અહીંયા શું કહે છે? હવે તમને કનેક્ટ કરી શકશો. અહીંયા ભગવાન શું કહે છે જો: અવ્યક્તાદીની ભૂતાની, એટલે પહેલા આ જીવો અવ્યક્તિમાન હતા, નતા એટલે દેખાઈ નતા શકતા, વ્યક્ત નતા, પોતાની જાતને એક્શનમાં નથી લાવી શકતા. વ્યક્ત મધ્યાની ભારત, હવે મધ્યની અંદર વ્યક્ત કરી શકે છે. અવ્યક્તા નિધિનાની એવ, પછી જયારે એનું મૃત્યુ, એનો ટાઈમ થઈ જશે ત્યારે ફરીથી અવ્યક્ત થઈ છે. તત્ર કા પરિવેદના, તો એના કારણે શું કામ શોક કરવો? હવે તમને આ શ્લોક સમજાય છે? સમજાય છે કે નથી સમજાતો? ના. હજુ નથી સમજાતું? ના. કોને કીધું ના? ઇન્દિરા. તમે લેટ આયા ઇન્દિરબેન. મેં તમારે જોયું. હા, તો તમારે હવે આ સાંભળવું પડશે. હવે આ તમારે રેકોર્ડિંગ સાંભળવું પડશે. રેકોર્ડિંગ સાંભળી લઈશ. હા, લેટ તમે પહોંચ્યા. પણ જે પહેલેથી જે કનેક્ટેડ છે એ લોકોને સમજમાં આવે છે શ્લોક? હવે કનેક્ટ થાય છે તમને કશું? કે ભગવાન આવું કેમ કે છે? અવ્યક્તાદિની ભૂતાની. કોઈ જવાબ નથી આપતો. જોઈ બેન, વૈશાલી બેન, હવે ખબર પડે છે શ્લોકનો મતલબ? હા, સમજ પડે છે.
ઓકે, પછી બીજા કુંજપ્રિય માતાજી. સમજ પડે છે પ્રભુ. હા, ઓકે, પિનલબેન. ઓકે, અર્પિતાબેન. અર્પિતા રાધિકા માતાજી. હા હા પ્રભુજી. હા હવે ખબર પડે છે આ ભગવાન શું સમજાવે છે અહીંયા? હા હા ઓકે. હા, એક્સેપ્ટ ઇન્દિરાબેન, બીજું કોઈ છે જેને નથી ખબર પડતી હજુ કે આ શું શું આપણે વાત કરીએ? મને કશું નથી ખબર પડતી. અચ્છા, બધાને ખબર પડે છે એનો મતલબ. ઓકે, તો હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો, નહીં તો આપણે પછી આપણે ક્લાસ અહીંયા એનો ફિનિશ કરીએ. એટલે પ્રભુજી મહત્તત્વ અને અમ, પ્રધાન બંનેમાં ડિફરન્સ એ છે કે જ્યારે ગ્લાન્સ થાય છે મટીરિયલની આઈ મીન પ્રધાન પર ત્યારે મહત્તત્વ ઉત્પન્ન થાય છે આઈ બે મીન. મિનિટ, એક સેકન્ડ, હું સમજ. ઓકે, હા, તો મહત્તત્વ અને પ્રધાનમાં શું ડિફરન્સ છે? ઓકે, તો પ્રધાન જે છે એ અનમેનિફેસ્ટેડ પ્રકૃતિ છે. જે પ્રકૃતિ ભગવાને કીધું, ભગવાન કે છે કે ભગવદ્ ગીતામાં કે છે કે જે પ્રકૃતિ છે એ મારી લોઅર એનર્જી છે ને આત્મા સુપીરિયર એનર્જી. કેમ? કારણ કે આત્મા પ્રકૃતિ પહેલા પણ હતો, પ્રકૃતિ તો છે પણ પ્રકૃતિ કોન્શિયસ નથી. એને કશું કરવા માટે કોઈ બીજા ત્રીજા તત્વની જરૂર પડે છે. એને કોણ છે? કે ભગવાન વિષ્ણુ જ્યારે ગ્લાન્સ કરે છે ત્યારે એ એક્ટિવેટ થાય છે. એટલે બધા જે બધા તત્વો જે આપણે જોયા 21-23 જે તત્વો જે છે, 24 તત્વો, રાઈટ, એ બધા એકની અંદર કન્ડેન્સ કર્યા છે. કન્ડેન્સ ફોર્મમાં છે આ બધું. ત્યારે કન્ડેન્સ ફોર્મમાં છે. પછી જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે, તમે લોકો બધા ગોળ ખાધેલો છે, રાઈટ? ગોળ આપણે ખાઈએ છીએ, પણ ગોળ બને છે શામાંથી? શેરડીમાં. શેરડીમાંથી. તો હું તમને એમ કહું કે લો આ શેરડી, હવે એ શેરડી તમે દૂધ કે ચા કે જે પણ બનાવે એમાં નાખો તો તમને સ્વાદ આવે? તમારે એના માટે ગોળ કે ખાંડ જોઈએ ને ગળાશ યા માટે. યા એની એક પ્રોસેસ છે, રાઈટ? હમ એક પ્રોસેસમાંથી બને ને. ખબર પડી? તો હા પ્રોસેસ કઈ છે? એ પ્રોસેસને એક્ટિવેટ કોણ કરે છે? પુરુષ. પુરુષ એટલે ભગવાન વિષ્ણુ. એ જ્યારે પોતાનું ગ્લાન્સ એ પ્રધાન ઉપર કરે છે ત્યારે પ્રધાન હલે છે. હલે છે એટલે એમાં એક્ટિવેશન થાય છે. તો એ જે એક્ટિવેશન થાય છે એ પ્રકૃતિ, એ જ્યારે એક્ટિવેશન થઈને બ્રહ્માંડમાં જાય છે, જ્યારે અંદર એન્ટર કરે છે, તેને કહેવાય મહત્તત્વ. એ પણ પ્રકૃતિ છે. મહત્તત્વ પણ પ્રકૃતિ છે, પ્રધાન પણ પ્રકૃતિ છે, બંને પ્રકૃતિ. પણ ફરક કેટલો છે? પ્રધાન જે છે એ અનમેનિફેસ્ટેડ પ્રકૃતિ છે અને પ્યોર છે, એને મૂળ પ્રકૃતિ કીધી. જ્યારે આ મહત્તત્વ જે છે, જે ફર્સ્ટ ક્રિએશન છે, એ મહત્તત્વથી આ બધું, આ જેટલું પણ તમને દેખાય છે બ્રહ્માંડમાં, એ બધું મહત્તત્વથી જ ઉત્પન્ન થયેલું છે. તો મહત્તત્વ પણ પ્રકૃતિ છે, પણ એ વિકૃત પ્રકૃતિ છે. કારણ કે એમાં હવે એને એક્ટિવેટ, એટલે ભગવાન વિષ્ણુ જે છે એ ગર્ભોદક્ષાઈ વિષ્ણુ તરીકે આ બ્રહ્માંડમાં એન્ટર થાય છે. કારણ કે એને એક્ટિવેટ રાખવા માટે, ચલાવવા માટે. વિકૃત કેમ થાય છે? વિકૃત એ તો આપણે શબ્દ છે. વિકૃત એકચ્યુઅલી રિયલ શબ્દ છે કૃત. સંસ્કૃતની અંદર ક્રૂ નો મતલબ છે કે કરવું, ટુ ડુ. વિકૃત પણ આપણે એને ઉપસર્ગ લાગે છે વી એનો ઉપસર્ગ છે. વી નો મતલબ છે વિકૃત નો મતલબ છે કે એને કોઈને એક્ટિવેટ કરી છે, એને કોઈના દ્વારા એક્ટિવેટ કરવામાં આવી છે. પોતે જાતે નથી કશું કરી શકતી. એટલે જે પ્રકૃતિ છે પોતે કોન્શિયસ નથી. એ નેચર, લો ઓફ નેચર આપણે સાંભળ્યું છે. લો ઓફ નેચર પ્રમાણે કામ કરે. પ્રકૃતિ માને કે એવું વિચારે પ્રકૃતિ કોન્શિયસ. આ પ્રકૃતિ કોન્શિયસ નથી, તો પ્રકૃતિ એવું વિચારે જેમાં આપણે કોન્શિયસ છીએ, રાઈટ? આપણે આપણી રીતે બધું કરી શકીએ. આપણે જ્યાં ચાલવું તો ચાલી શકીએ, દોડવું તો દોડી શકીએ. પ્રકૃતિ એવું પોતાની રીતે નથી કરી શકતી. એટલે ભગવાન કૃષ્ણ કહે છે મયા દક્ષિણ પ્રકૃતિ. આ પ્રકૃતિ મારી અંડરમાં કામ કરે છે. કારણ કે પ્રકૃતિ એક લો ઓફ, આપણે શું કહેવાય,
એક રૂલ્સ બનાવી દીધો. ફોર એક્ઝામ્પલ તમે સાયન્સમાં હોય તો સાયન્સની અંદર તમે અમુક પ્રયોગો કરતા હોય, રાઈટ? તો પ્રયોગો કરતા હોય તો એને અમુક હોય કે પેલા ABCD એક્ઝામ્પલ, ABCD, તો આ રીતે ABCD કરો તો તમે કોઈ, મને હું સાયન્સ બેકગ્રાઉન્ડ થી નથી, પણ એક્ઝામ્પલ છે કે તમે ABCD પદ્ધતિ ફોલો કરો તો આ વસ્તુ એનું આઉટકમ થાય. પછી ABCD ફોલો ના કરો પણ ACDA કરો, ગમે તે ઓર્ડર ચેન્જ કરો એક્ઝામ્પલ, તો એનું આઉટકમ જુદું આવે પાછું, રાઈટ? તો એ એવું ના થાય એટલા માટે ભગવાને ABCD જે મૂકી છે એ ઓટોમેટિક કહેવાય, ઓટોમેટિક નથી પણ લો ઓફ નેચર છે. તો એ સેટ છે એના લો ઓફ નેચર કે ભાઈ તમે અગ્નિમાં હાથ નાખશો તો તમારો હાથ બળશે જ. હવે લો ઓફ નેચર છે, એમાં કોઈ કે ભાઈ હું તો બહુ મોટો ભક્ત છું ભગવાનનો, તો હું હાથ નાખે તો હું નહીં બળું, એવું નથી, એ બળશે. પ્રહલાદ મહારાજ ના બળ્યા, કેમ? કારણ કે એના પર ભગવાનની કૃપા છે. પણ નોર્મલી લો ઓફ નેચર શું કે છે કે જે હાથ નાખશે એ બળશે. તો પ્રકૃતિ પોતે કોન્શિયસ નથી, એને નથી ખબર પડતી કે હું કોને બાળું કે ના બાળું. પ્રકૃતિમાં એક પ્રોગ્રામિંગ કર્યું છે કે અગ્નિનું કામ છે બાળવાનું, પછી એની અંદર ગમે તેને કોન્ટેક્ટમાં આવે બાળી નાખે. સમજમાં આવ્યું? હવે પ્રકૃતિ એવું ડિસાઈડ ના કરી શકે કે મારે આને બાળવાનું છે, મારે પ્રહલાદ મહારાજને નથી બાળવાનું, એવું પ્રકૃતિ ડિસાઈડ ના કરે. પ્રકૃતિ તો પ્રહલાદ મહારાજને પણ બાળશે, પણ પ્રહલાદ મહારાજ ઉપર ભગવાન વિષ્ણુની કૃપા છે એટલા માટે ભગવાન વિષ્ણુ એને બચાવે છે. નહીં તો પ્રકૃતિ એને પણ બાળી નાખે. એની એ બેન હતી હિરણ્યકશ્યપની બેન હોલિકા, એને કેમ બાળી દીધી? એને તો વરદાન હતું તો પણ બાળી નાખી, કારણ કે એને વરદાનનો દુરુપયોગ કર્યો છે. ખબર પડી હવે તમને આ વસ્તુ? કે પ્રકૃતિ જે છે એના સેટ રૂલ છે, એટલે આપણે એને ઇંગ્લિશમાં કહે છે લો ઓફ નેચર. એના સેટ રૂલ્સ છે, એ પ્રમાણે નહીં ચાલો તો એના કોન્સિક્વન્સીસ છે. હવે ખબર પડી વોટ ઇઝ ડિફરન્સ બિટવીન મહત તત્વ અને પ્રધાન? હા હા પ્રભુજી. હજુ બહુ ડિટેલમાં છે પણ આ તમને બેઝિક સમજાવું છું, કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ નથી કરવું. આ બહુ શ્રીમદ ભાગવતમના 3 અને 5મા કેન્ટોમાં બહુ ડિટેલમાં વર્ણન છે. અચ્છા, બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન? પ્રભુજી આ ઇમેજ તમે ગ્રુપમાં શેર કરશો? હા, હું કરી લઈશ. આવી 2-3 ઇમોજીસ છે, હું કરી લઈશ શેર. બીજા કોઈને ક્વેશ્ચન? સમજમાં આવે છે આ ભગવાન શું સમજાવે છે? આ થોડું ડિટેલમાં છે, આનો અમુક વખતે તમારે અમુક લોકોને એવું લાગે કે આ શું છે બધું, પણ આ એમ તો હું નોર્મલ પણ સમજાવી શકું છું, પણ એનો કોઈ મતલબ નથી, કારણ કે તમે આ સમજશો ને એનો બેકગ્રાઉન્ડ શું છે, તત્વનું બેકગ્રાઉન્ડ શું છે. નહીં તો આની અંદર ભગવાન કૃષ્ણ આ પર્ટિક્યુલર નથી સમજાવતા કે હું કઈ રીતે પ્રધાનને એક્ટિવેટ કરીને પ્રકૃતિ બનાવું છું. આ તો તમને એક્સ્ટ્રા નોલેજ આપ્યું, તમને હવે કનેક્ટ થાય કે હા, આ ભગવાન કહે છે કે અવ્યક્ત, પહેલા અવ્યક્ત હતા, તો આપણે આપણા મગજને, આપણી બુદ્ધિ એને સમજી જ નથી શકતી, કનેક્ટ જ નથી કરી શકે. અવ્યક્ત કઈ રીતે હતું? ટાઈમ હતો, આપણે કહીએ ટાઈમ છે, પણ ટાઈમ ઇનડેફિનેટ છે, ટાઈમનો કોઈ રેફરન્સ નથી, પણ આપણે એક રેફરન્સ પોઈન્ટ તરીકે ટાઈમને યુઝ કરીએ છીએ. એટલે ભગવાન કહે છે અવ્યક્ત, પહેલા અવ્યક્ત હતું, પછી મધ્યની, પહેલા અવ્યક્ત હતું, પછી મધ્યમાં વ્યક્ત થાય ને અંતમાં પાછું અવ્યક્ત થઈ જાય. કઈ રીતે સમજાય આપણને? હાઉ ઇઝ ધેટ પોસિબલ? કારણ કે ટાઈમને મેજર કરવા માટે પણ આપણે ટાઈમનો જ ઉપયોગ કરીએ છીએ. તમે જો થોડું તમારી બુદ્ધિ વાપરો તો તમે જો કે ટાઈમને મેજરમેન્ટ કરવા માટે પણ ટાઈમ જ ઉપયોગ કરીએ છીએ, કે આટલા દિવસ, આટલા કલાક, આટલા મહિના, આટલા વર્ષો, તો એ શું છે? એ ટાઈમનું એક મેજરમેન્ટ છે. એ મેજરમેન્ટ થી જ આપણે ટાઈમ માપીએ છીએ, પણ કોને? એ ટાઈમ તો ઇનડેફિનેટ છે. રેફરન્સ તો ભગવાન એક રેફરન્સ પોઈન્ટ ઉભો કર્યો, તો એ રેફરન્સ પોઈન્ટ કયો છે? આ બ્રહ્માંડનું ક્રિએશન. આ બ્રહ્માંડનું ક્રિએશન એ છે અવ્યક્ત. એના પહેલા આ બ્રહ્માંડ ક્રિએટ ના થયું તો એના પહેલા ટાઈમ નતો કે આપણે લોકો નતા? હતા. એટલે ભગવાન કહે છે કે પહેલા અવ્યક્ત હતા, મધ્યમાં વ્યક્ત થયા. મધ્યમાં એટલે જ્યારે બ્રહ્માંડ ક્રિએટ થયું, આ બધાને એન્ટર કરાવે ત્યારે વ્યક્ત થયા. હવે બધા મેનિફેસ્ટ પોતાના કરવા માંડ્યા, અને પછી જ્યારે બ્રહ્માંડનો વિનાશ થશે ત્યારે ફરીથી અવ્યક્ત થઈ જશે, ફરીથી જતા રહેશે, ફરીથી બ્રહ્મા વિષ્ણુના ઉપર જતા રહેશે. થોડું આ કોમ્પ્લિકેટેડ છે. ખાલી મટીરિયલ વર્લ્ડ માટેનું જ છે ને?
હા, આ પછી મટીરિયલ સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં વર્લ્ડ માટે અલગ કન્સેપ્ટ છે. સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ટાઈમ છે જ નહીં. there is no ટાઈમ ફેક્ટર. તો એમાં મહત્તત્વ હતું જ એમાં નથી. કશું જ નથી. આ એકચ્યુઅલી આપણા આ બોડી આ આત્માને તો આ બોડીની જરૂર એની ઈચ્છાઓ પૂરી કરવા માટે એની બોડીની કોઈ જરૂર જ નથી. તો બોડી જે મટીરિયલ થી બનેલું છે, આ મટીરિયલ જે બોડી થી બનેલું છે, એ મહત્તત્વથી બનેલું છે, એટલે બધું જરૂર છે. સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ની અંદર આની કોઈ જરૂર નથી. વી ડોન્ટ નીડ એનીથિંગ. ત્યાં બોડી શેનાથી બનેલું છે? એ બોડી જુદી છે. એ સ્પિરિચ્યુઅલ તત્વ સચ્ચિદાનંદ નથી બનેલું. જે આપણું જે આત્મા જે સચ્ચિદાનંદ છે એ જ તત્વથી એ સ્પિરિચ્યુઅલ બોડી બનેલું છે. એ આપણને સમજવું નહીં આવે અત્યારે, કારણ કે આપણું બુદ્ધિ એને કોમ્પ્રિહેન્ડ નથી કરી શકતું, કારણ કે આપણે કદી સચ્ચિદાનંદને જોયેલું જ નથી. તો કઈ બુદ્ધિ તો જે જોયેલું છે એને એટલા માટે જુઓ આ કેટલું ગુહ્ય તત્વ છે. ભગવાન આગળ ગીતામાં કહેશે કે ઇન્દ્રિયોના જે ઇન્દ્રિય પદાર્થ છે એનાથી મોટી ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી ઉપર મન છે, મનથી પણ ઉપર બુદ્ધિ છે, બુદ્ધિથી ઉપર આત્મા છે. તો જે બુદ્ધિથી ઉપર આત્મા હોય તે બુદ્ધિ એને કનેક્ટ જ નથી કરી શકતી, કારણ કે એનાથી આ બુદ્ધિ આ બીજા બધાને આપણે બધું ખબર પડે મારા મનમાં ખરાબ વિચારો ચાલે છે તો એક બુદ્ધિ પકડી શકે છે, કારણ કે એનાથી નીચે છે. બુદ્ધિ બધાને પકડી શકે છે, આપણા કર્મોને જોઈ શકે છે, આ બધા ઇન્દ્રિયોના પદાર્થોને ટચ કરી શકે છે, સ્મેલ કરી શકે, કહી શકે છે, કારણ કે બુદ્ધિ બધાથી ઉપર છે. કારણ કે મહત્તત્વથી બધું બનેલું છે. મહત્તત્વ બુદ્ધિ તત્વ છે, એટલે એ બધું પરસીવ કરી શકે છે. પણ મહત્તત્વથી પણ ઉપર આત્મા છે, એટલે આ બુદ્ધિ આત્માને જ નથી પરસીવ કરી શકતી. એને અનુભવથી જ કરી શકાય. એટલે બુદ્ધિ ગમે એટલું ટ્રાય કરે કે આ આત્મા કેવી છે, કે બધું વાંચી શકે છે કે આત્મા આવી છે, તેવી છે, આત્મા મરતી નથી, આત્માનું કશું કાપો તો કશું થતું નથી, અછેદ્યો, એને કાપી નથી શકાય, તો અદાહ્ય, બળી નથી શકતું, બધું જ આપણે બધું ખબર પડે, પણ આપણે કનેક્ટ નથી કરી શકતા, કારણ કે બુદ્ધિથી ઉપર છે આત્મા. પડી એટલે કોઈને જ નહીં ખબર હોય ને કે ટ્રાન્સેન્ડેન્ટલ બોડી કેવી હશે. ના છે ને, જેટલા પણ ભગવાનના જેટલા શુદ્ધ ભક્તો જે છે, જેમ કે શીલ પ્રભુપાદ છે ને બધા છે, આપણા પરંપરામાં જેટલા પણ આવે છે, આપણી એકલાની પરંપરા નહીં, ઓવરઓલ કહું છું, પણ આપણે આપણી પરંપરાની વાત કરીએ તો આપણી પરંપરાની અંદર જેટલા પણ આચાર્યો થઈ ગયા કે ગોસ્વામીઓ થઈ ગયા, બધાને ખબર છે. એટલે અમુક જીવ ગોસ્વામી, રૂપ ગોસ્વામી તો પોતે બહારના દેખતા જ નતા, તો આંખો બંધ કરીને લીલાઓ ભગવાનની દેખે. તો એમને કઈ રીતે લીલા દેખાય ભગવાનની? કારણ કે ત્યાંથી આવેલા છે, ગોલોક વૃંદાવનથી. તો એમનું જે બોડી જે છે એ એના જોડે કનેક્ટ કરે છે, ને બોડી થ્રુ ભગવાનની લીલા દેખે છે. કેમ કે પડદો જે છે, પડદા ઉપર પિક્ચર આવે, પ્રોજેક્ટર તમે કરો, રાઈટ, તો પડદો પોતે એ પ્રોજેક્ટ કરે છે. પડદાને કશું થાય છે, અંદર પેલું મારે, એક ફેટ મારે, પંચ મારે, કિક મારે, તો પડદો ફાટી જાય છે? નથી ફાટતો. એના થ્રુ, એટલે મીન્સ એ સ્પિરિચ્યુઅલ બોડી થ્રુ કૃષ્ણના દર્શન થાય છે. પણ એ અવેકનિંગ કરવું પડે. તો એ અવેકનિંગ બોડીને કઈ રીતે કરી શકાય? તો કૃષ્ણા કોન્શિયસનેસ છે. કૃષ્ણા કોન્શિયસનેસ એઝ અ સાયન્સ, એ તમે ફોલો કરો તો તમારી સ્પિરિચ્યુઅલ બોડીને તમે અવેકન. અત્યારે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર તમારી બોડી અચેતન છે, ચેતના નથી એની અંદર. તો એને અવેકન કરશો તમે, કારણ કે તમે એટલે આપણે આત્મા જે એ પણ સચ્ચિદ આનંદની બનેલી છે, એ સ્પિરિચ્યુઅલ બોડી પણ સચ્ચિદ, એટલે એક જ રો મટીરિયલ તો એક જ છે એનું. એટલે તમે યુ કેન કનેક્ટ ઇટ, પણ એ કનેક્ટ કરવા માટે પેલા પોતે આત્મા છો એ અનુભવ થવો જોઈએ. તો એ અનુભવ ક્યારે થાય? જ્યારે નોલેજ હોય ત્યારે. નોલેજ ક્યાંથી આવશે? શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આવશે, રાઈટ? Yeah. થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજું કોઈને કોઈ ક્વેશ્ચન છે? બીજો કોઈ ક્વેશ્ચન કોઈને નથી? ઓકે, સો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું, આગળનો શ્લોક લઈશું, અને તમારા કોઈ ક્વેશ્ચન હશે તો પણ લઈશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ, તમે મને ટાઈમ આપ્યો. વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. Hare હરે Krishna. કૃષ્ણ પ્રભુ. પ્રભુજી. હરે કૃષ્ણ. Hare Krishna. Hare હરે Krishna. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભરત પ્રભુ. હરે કૃષ્ણ. ભરત પ્રભુ, તમે આ બોલ બોલ કર, તમે થાકતા નથી?
કૃષ્ણની ના, કૃષ્ણ માટે તો તમે જેટલું બોલાવો એટલું ઓછું છે. That my question too. સારું બધું બોલો હરે છો. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.